શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની અંતિમ દેશના સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય આપણે કરીએ. આજે 27મા અધ્યયનથી આપણે શરૂઆત કરવાની છે. ખલુંકિજ એવું એ અધ્યયનનું નામ છે. ખલુંકિજ ગર્ગ કુળના ગાર્ગ્ય નામના આચાર્ય ભગવંત છે. અત્યંત સુપાત્ર, પવિત્ર અને જ્ઞાની મહાપુરુષ છે. પણ ક્યારેક એવું બને છે જીવનમાં, કર્મ બહુ વિચિત્ર તત્વ છે. એ બીજી રીતે તમને હેરાન કરે, એક રીતે તમને ઘણું આપે અને બીજી રીતે તમને સાવ નીચે નાખી દે. અહીંયા એમના શિષ્યોની વાત લખી છે. એમની સમાધિમાં વારંવાર વિઘ્ન ઊભા કરે એવા એમને શિષ્યો મળ્યા. સાથ એટલા માટે હોય કે આરાધના સાધનામાં એકબીજાને સહાય થાય, સહયોગ થાય, ટેકો મળે, બળ મળે. પણ એમાં જ્યારે આ રીતનું બને, આવી ઘટના બને, ત્યારે પરિસ્થિતિ બહુ વિષમ સર્જાય છે. યોગ્ય સથવારો ન હોય તો સમાધિ ટકતી નથી. આચાર્ય ભગવંતે મહેનત ખૂબ કરી, પણ છેવટે એમ લાગ્યું કે આ જીવો પાત્ર નથી, એટલે એમને છોડીને એકાકી એમને વિચરવું પડ્યું છે. એ બાબત અહીંયા ચર્ચવામાં આવી છે. ખેરે ગણ હરે ગગ્ગે મુનિયાસી વિસારે આઈનને ગણી ભાવમ્મી સમાહિમ પડી સંધય વહણે વહ માણસ ગંતાનમ એ વત્તઈ જોએ વહ માણસ સંસારો અઈ વત્તઈ ખલુંકે જો ઉ જોય વિયમ્માણો કિલિસઈ અસમાહિમ જવેઈ તોત્ત ઓ યસે ભજ્જઈ. ગર્ગ કુલમાં જન્મેલા ગાર્ગી નામના આચાર્ય વૃદ્ધ હતા, ગણના સંચાલક હતા, વળી વિશારદ પણ હતા. અત્યંત ગુણવાન અને નિરંતર સમાધિ ભાવમાં રહેનારા આચાર્ય. પણ જેમ બળદ સારો હોય તો ગાડું પાર પામી જાય છે, એમ યોગ્ય પરિવાર હોય તો આરાધના સાધના પણ ઉત્તમ રીતે થઈ શકે છે. પણ જે કોઈ બળદ જોડ્યો હોય અને પ્રકૃતિએ દુષ્ટ નીકળ્યો હોય તો એને જોડનારો રસ્તામાં ખૂબ દુઃખી થતો હોય છે. એગમ ડસઈ પુચ્છમી એગમ બિંદય વિખણમ એગો વંજે સમીલમ એગો ઉપહ પઠ્ઠિયો. હવે ક્યારેક એ બળદ યોગ્ય રીતે ન ચાલતો હોય, હેરાન કરતો હોય તો એને ચલાવનારાને પણ ગુસ્સો આવી જાય. એટલે ક્યારેક એને પૂંછડી આંબળે, ક્યારેક એને પરોણી ઘોચે. પણ આવું કરવા જાય એટલે બળદ વધારે વિફરે, કાં તો ધૂતરી તોડીને ભાગી જાય. ઓ પડે પાસરમ નિવસઈ નિવજ્જઈ નિવેસઈ નિવજ્જઈ ઉક્કુદઈ ઉપફીડઈ સડે બાલક વિવય. કોઈક રસ્તાની બાજુમાં પડી જાય, કોઈક બેસી જાય, કોઈક સૂઈ જાય, કોઈક ઉછળવા માંડે અને કોઈક વળી કોઈક ગાયને જોઈને એની પાછળ ભાગવા માંડે. આ બધી ચેષ્ટાઓ બળદ કરતો હોય છે. માય મુદ્દેણ પડઈ કુદ્દે ગચ્છઈ પડિપહમ મય લખેણ ચિઠ્ઠઈ વેગેણ પહાવઈ. અને કોઈક બળદ છે માથું નીચું નમાવી અને જમીન ઉપર જ બેસી જાય છે. ગુસ્સે થઈને માલિક જે રસ્તે દોરે એના કરતાં કોઈ ઊંધા રસ્તે ચાલવા માંડે. કાં તો મરેલા જેવો પડી રહે, કાં તો અચાનક દોડવા માંડે. છિન્નાલે છંદઈ સલ્લિમ દુદ્દંતી ભંજે જુગમ સેવ્ય સુસુયા હિતા ઉજ્જા હિતા પલાય. કોઈક દોરડું તોડીને ભાગી જાય, કોઈકને દમી ન શકાય એટલો વિફરે, ધૂસરી તોડી નાખે અને ગાડું છોડીને ભાગી જાય. ખલુંકા જારીસા જુજ્જા દુસીસા વિવતારીસા જોઈએ ધમ્મ જાણમી ભજ્જંતી ધીરુબલા. જેમ અયોગ્ય બળદ એ વાહનને તોડી નાખે છે, તેમ ધીરજ વિનાના શિષ્યો એને ધર્મ સાધનામાં જો જોડી દેવામાં આવે તો તેઓ ધર્મ સાધનાની મર્યાદાઓને પણ ફગાવી નાખે છે. ઇડ્ડી ગારવી એગે એગે રસગાર વેસાય કરવી એગે એગે સુચિર કોહણે. કોઈકને ઐશ્વર્યનું અભિમાન થાય, સાદું થાય એટલે બધા ઘણી ખંભા કરે એટલે આવા ઐશ્વર્યનું પણ અહંકાર થઈ જાય.
કોઈકને સારું ભોજન મળે એનું અભિમાન થઈ જાય, કોઈકને આવી સુખશીલતા મળે એનું પણ અભિમાન થઈ જાય, કોઈક લાંબા વખત સુધી ગુસ્સાના ભાવમાં જીવે. ભિખાલસી એગે એગે ઓ માણ ભીર હોય સદ્દે એકમ ચણુસા સમ્મી હે એમ કારણ હિય. કોઈ ગોચરી લાવવામાં આળસ કરે, કોઈક અપમાનથી ડરે, કોઈક એકદમ હઠીલા થઈ જાય, અને ક્યારેક ગુરુ અનુશાસન કરે તો સો વી અંતરભાસિલ્લો દોષમેવ પગુ ભાઈ આ એણમ તમેણમ પડી કુલે ભિક્ષણમ. આચાર્ય એને અનુશાસન કરે, કંઈક શીખવાડવા માંગે તો વચવચમાં બોલવા માંડે, આચાર્યના જ અવર્ણવાદ બોલે, એમના જ વચનોમાં ભૂલ કાઢે, અથવા એ કે એના કરતાંય અવળું વર્તન. નસા મમ બિયાણી નવી સામજ્યતાહી નિગયા હોય મને સાવ અન્નોત્થ વચ્ચવ. ક્યારેક ગોચરી જવા માટેનું કહ્યું હોય કે ભાઈ આ ફલાણા ઘરેથી આટલો ઉપયોગ કરવાનો છે, એમ કે ભાઈ એ મને કંઈ ઓળખતા નથી, એ મને નહીં આપે, અથવા તો હું નીકળેલો તે બાજુથી પણ એ કંઈક બહારગામ ગયા લાગે છે, અથવા તમે કોઈક બીજાને મોકલો. આપણને આશ્ચર્ય થાય, પણ જીવો તો આવા હોય જ બધા કાળા. પેશિયા પલી ઊંચ, આ તો તે સમયની વાત છે. જો કે આખા કાળને નજરમાં રાખીને બધું વર્ણન કરવામાં આવ્યું હોય એટલે દરેક પગલે સાવધાન રહેવાનું જ. એક જણને સાથે લો પછી કેટલા સાવધાન રહેવું પડે એની વાત છે. પેશિયા પલી ઊંચંતી તે પરિયંતી સમંતો રાય વેઠીમ મન્નંતા ગ્રંથિ ભીવડી મુહે. કામે મોકલ્યા હોય, આટા મારીને કામ કર્યા વગર જ પાછો આવે, કાં તો વેઠ ઉતારી હોય, બહુ થાકી ગયા છીએ એમ કરીને કાં તો મોઢું બગાડે, કાં તો બબડ્યા કરે, કાં તો આમ તેમ આટા મારીને પાછો આવે. વાહ્ય સંગૈયા જેવો ભત્ત પાણે બોધ્યા જાય પકાજા હંસા પક્કમંતી શોધીમ. જેમ પાંખ આવે અને પક્ષીઓ પોતપોતાની દિશામાં ઉડી જાય એમ થોડું ભણી ગણી થોડુંક કરી અને પોતપોતાના રસ્તે પડી જતા. સારહી વિચિંતઈ કલુંકઈ સમાગો કિંમત જદુઠી તેમ અપ્પા મેં અવસીયહી. હવે આવા અવિનિત શિષ્યથી દુઃખી થઈને ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવા માંગતા આચાર્ય એમ વિચારે કે આ દુષ્ટ શિષ્યોથી મને શું લાભ, આના લીધે તો મારો આત્મા દુઃખી થાય છે, દુભાય છે. જારી સમમ સીસાઓ તારી ગલિગદ્દા ગલિગદ્દા ત્રાણમ પરી ગિન્નહી તવમ. આળસુ અને નકામા એવા ગધેડા જેવા આ શિષ્યો છે. આમ વિચારી અને આ ગર્ગાચાર્ય છે એમણે શિષ્યોને નો ત્યાગ કર્યો અને એકાકી તપ સાધનામાં લીન થઈ ગયા. મીઉ મદ્દવ સંપન્ન ગંભીર વાઈએ વિહરઈ મહિમ અપ્પા શીલ ભૂષણ અપણા તિબેમી. સ્વભાવથી કોમળ, ગંભીર, અત્યંત સમાધિવાળા અને શીલથી સંપન્ન એવા ગર્ગ આચાર્ય પૃથ્વી પર સમાધિપૂર્વક વિચરવા લાગ્યા એમ અમે કહીએ છીએ. 28મું અધ્યયન છે મોક્ષ માર્ગ ગતિ અધ્યયન. યાત્રાનો પ્રારંભ બિંદુ એ પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે, અને યાત્રાનો અંતિમ મુકામ એ પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પ્રારંભ બિંદુ બહુ નાનકડું હોય છે અને છેવટે પહોંચે ત્યારે એની પરિપૂર્ણતાને સ્પર્શે, બસ એ સિદ્ધિ છે. સાધનાની શરૂઆત પણ એનાથી થાય અને સિદ્ધિ પણ એ છે મોક્ષ માર્ગની ગતિ. અને એની વાતો નવ તત્વ એને જાણે એ જ્ઞાન કહેવાય, એની શ્રદ્ધા કરે એને દર્શન કહેવાય, એનું આચરણ કરે એ તપ કહેવાય. આ જે વ્યવહારની વાતો છે, આ વ્યવહારથી જ્ઞાન દર્શન ચારિત્ર છે. નિશ્ચયથી જ્ઞાન દર્શન ચારિત્ર શું છે? આત્માની અનુભૂતિ એ દર્શન છે, આત્માનો બોધ એ જ્ઞાન છે, અને આત્મરમણતા એ ચારિત્ર છે. બાહ્ય આલંબનો નવતત્વના અને એ બધા લઈને, એટલે વ્યવહારનું આલંબન લઈને નિશ્ચય સુધીની યાત્રા એ મોક્ષ માર્ગની ગતિ છે, અને એની વાત આ અધ્યયનની અંદર કરવામાં આવી છે. મોક્ષ મગ્ગ ગયમ તચ્ચમ સુણેજનવાસિયમ ચૌકારણ સંયુક્તમ નાણંસણ લક્ષણમ નાણંદ ચરિતમ ચૌદા એ સમગ્ગોતિ પન્નતો જિનેમ વરદંસિમ. જ્ઞાન વગેરે 4 કારણવાળા એવા જીન ભાષિત જે મોક્ષ માર્ગ છે એની ગતિને તમે સાંભળો. સમ્યક દ્રષ્ટા એવા જીનેશ્વર પરમાત્માએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એને મોક્ષનો માર્ગ કહ્યો છે.
નાણમ ચ દર્શનમ ચ ચરિતમ ચ તોધા એ મગ્ગમણો બત્તા જીવા ગચ્છન્તિ સુગેમ. આ માર્ગ ઉપર ચાલીને જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એના માર્ગ ઉપર ચાલીને જીવોએ પરમ પદની પ્રાપ્તિ કરી છે. તત પંચમ્યમ નાણમ સુયમ અભિનિમોયમ ઓય નાણમ દયમ નાણમ ચ કેવલમ. 5 પ્રકારનું જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપરવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. એમ પંચમ્યમ નાણમ દુમાણ્ય ગુણાણ્ય વજ્જવાણમ નાણમ નાણી હિદેશિયમ. આ 5 પ્રકારનું જ્ઞાન બધા જ દ્રવ્ય, ગુણ અને પર્યાય એનો બોધક છે, જાણનાર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. એટલે જ્ઞાન હશે તો દરેક પદાર્થના દ્રવ્ય, ગુણ, પર્યાયનો તમને બોધ થશે અને તો તમારા ચિત્તમાં વૈરાગ્ય જાગશે. ગુણાનમાસહો દબ્બમ એક દબ્બસ્યા ગુણ લક્ષણ પંચવાણમ તુ ભવ અસ્યા ભવે. દ્રવ્ય એ ગુણોનો આશ્રય છે. કોઈ પણ દ્રવ્યમાં ગુણ રહે છે. લાલ, લીલો, પીલો આ બધા ગુણ છે. અને એ શેમાં રહે છે? ધારો કે આ ચાંદી છે તો આ ઉજલામણ જે છે એનું સફેદપણું એ ક્યાં રહે છે? તો ચાંદી એ દ્રવ્ય છે અને એની અંદર આ ઉજલામણનું એ ગુણ રહે છે. એટલે દ્રવ્ય એ ગુણોનો આશ્રય છે, આધાર છે. જે માત્ર દ્રવ્યને આશ્રયને રહે છે તેનું નામ ગુણ છે. ગુણનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તમે આમને આમ કહો કે લાલ બતાડો તો તમે લાલ કોઈક પદાર્થમાં દેખાડી શકો, જુદું ન દેખાડી શકો. એટલે ગુણ સ્વતંત્ર નથી, દ્રવ્યના આશ્રયમાં જ રહી શકે છે. અને પર્યાય એટલે દ્રવ્ય અને ગુણ બંનેમાં રહેતા હોય એનું નામ પર્યાય. આ ચાંદીનું વૃક્ષ છે, આ ચાંદીની એક પર્યાય છે. એ આમાં પણ રહે છે અને દ્રવ્ય બદલાઈ જાય તો એની અંદર પણ રહે છે. એમ ગુણ, આ લાલ ગુણ છે, તે કાલે આને કાળું કરી નાખો તો એ પણ એની પણ પર્યાય બદલાય. એટલે દ્રવ્ય અને ગુણ બંનેમાં જે રહે તેનું નામ પર્યાય. ધમ્મો અહમો આકાશમ કાલો પુગ્ગલ જંતો એ શ્લોકોથી પન્નતો જીને હિમરદંસીમ. જીનેશ્વર પરમાત્માએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ 6 દ્રવ્યાત્મક લોક કહે છે. આ જે લોક છે એની અંદર 6 જ દ્રવ્યો છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ. ધમ્મો હમ્મો આકાશમ તપમ એકમાહ્યમ અનંતાની ધર્માણી કાલો પુદ્ગલ જંતવો. ધર્મ, અધર્મ અને આકાશ આ 3 દ્રવ્યો સંખ્યામાં એક છે. ધર્માસ્તિકા 1 છે, અધર્માસ્તિકા 1 છે, આકાશાસ્તિકા 1 છે. અને કાળ અનંત છે, પુદ્ગલ અનંત છે અને જીવ અનંત છે. ગઈ લક્ષણો ધમ્મો હમ્મો ઠાણ લક્ષણો વાયણમ ધવાણમ નહમ ઓગા અહ લક્ષણમ. આપણે ચાલીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, હલીએ છીએ, આ બધામાં ગતિમાં સહાયક દ્રવ્ય કયું? તો કે આ લોકમાં ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે, માટે આપણે ગતિ કરી શકીએ છીએ. આપણે સ્થિરતાથી બેસી શકીએ છીએ, હલતા ચલતા નથી, તો એ બતાડે છે કે અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે એ સ્થિરતામાં સહાયક છે. અને સૌના આધારભૂત જે આકાશ છે એ જગ્યા આપણને આપે છે. આપણે આ જગ્યામાં બેઠા છીએ એ કોના કારણે? તો કે આકાશના. આ આકાશનું લક્ષણ છે, આકાશનો ગુણ છે. વત્તણા લક્ષણો કાલો જીવો ઉવોગ લક્ષણો નાણેનય. સતત પરિવર્તન કરવું એનું એ કાળનું લક્ષણ છે. કોઈ પણ દ્રવ્ય એક સરખું નથી રહેતું, કાળના પ્રભાવે સતત બદલાય છે, કાળનું લક્ષણ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શન. વિશેષ બોધ તે જ્ઞાન અને સામાન્ય બોધ તે દર્શન. આ જીવનું લક્ષણ છે અને એ સુખ તથા દુઃખથી ઓળખાય છે. નાણંદ વિધિ લક્ષણમ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના 6 લક્ષણો છે. સદ્દન દયા ઉજ્જો પવા છાયા તવે એવા વન્નગંધર્વ લક્ષણમ. પૂતગલના લક્ષણ શું છે? તો કે શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આ બધા પૂતગલના લક્ષણો છે. એટલે આ જ્યાં દેખાય એનું નામ પૂતગલ. એકતમ ઉત્તમ સંકાસંટાણમેવ સંજોગાય વિભાગાય પજ્યમાણમ તુ લક્ષણમ. એકત્વ, પૃથક્ત્વ એટલે જુદું, સંખ્યા, આકાર, સંયોગ, વિભાગ આ પર્યાયના લક્ષણ છે. એક હોય 2 થઈ જાય, જુદા હોય ભેગા થઈ જાય, ભેગા હોય જુદા થઈ જાય, 4, 5, 6 આ બધી સંખ્યાઓ, આકાર વગેરે, સંયોગ કહો, વિભાગ કહો, આ બધું જ પર્યાયોના લક્ષણ છે. જીવા જીવાય બંધોય પુણ્યમ પાપ સૌદા સમરો નિદ્રા મુખો સંતે હિયા નવ. અને 9 તત્વો છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ. અહીંયા જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ 9 તત્વો છે. તૈયાનંદ ભાવણા સંભાવે હોય સણમ ભાવેણ સદ્ધાંત સંમતમ તમ વ્યાયમ. આ તત્વરૂપ જે ભાવો છે એને ભાવપૂર્વક જે સ્વીકારે એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. નિસગ્ગુએ સર્વી આણારુ બિયૈરુ
बियरुइमेव बियरुइमेव अभिगम वित्थाररुइ क्रिया संख्येव धम्मरुइ भूयथेना गह्या जीवा जीवा पुण्यपावं च सही सम्मय सब सम्मरोय रोयु निसग्गो 10 प्रकार से सम्यक ना निसर्ग रुचि, उपदेश रुचि, आज्ञा रुचि, सूत्र रुचि, बीज रुचि, अभिगम रुचि, विस्तार रुचि, क्रिया रुचि, संक्षेप रुचि और धर्म रुचि। आ 10 प्रकार से सम्यक दर्शन ये दरेकનું વર્ણન કરે છે. બીજાના ઉપદેશ વિના જ માત્ર પોતાની જ ક્ષમતાથી ક્ષયોપશમથી જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર વગેરે તત્વોની રુચિ જાગે એનું નામ નિસર્ગ રુચિ. કોઈએ કહ્યું ન હોય, કોઈએ સમજાવ્યા ન હોય, પણ પોતાના જ અંદરથી એના પ્રત્યેની રુચિ જાગે તે નિસર્ગ રુચિ સમ્યક દર્શન. જો જેને રીતે ભાવે ચોક્કસ સદાય સ્વયમેવ એમેવ નન્નત્ય નિસર્ગ રુચિ તેનાય વો. ભગવાનના બતાડેલા જે કંઈ ભાવો છે એ જ સાચું છે, એના સિવાય કંઈ જ સાચું નથી એવું સ્વયં જે બોધ થાય એનું નામ નિસર્ગ રુચિ સમ્યક દર્શન. એ જ એવો ભાવે ઉએઠે જો પરિણ સદ્દહી સૌમત્યને જીનવા હુએ સરુઇત્તિન આવ્યો. બીજા કોઈ સદમસ્ત જીવો અથવા અરિહંત પરમાત્મા એના ઉપદેશથી જીવાદી ભાવોમાં શ્રદ્ધા કરે એનું નામ ઉપદેશ રુચિ સમ્યક દર્શન કહેવાય. રાગો દોષો મોહ અનાણંદ વગેમ હોય આણાય રોયમ તો સખલું આણા રૂઈ નામ. જેના રાગ દ્વેષ મોહ અને અજ્ઞાન દૂર થઈ ગયા છે એમની આજ્ઞામાં રુચિ રાખવી આ આજ્ઞા રુચિ સમ્યક્ત્વ છે. જો સુત્તમ અહિજંતો સુવેણો ગાયુ સંમતમ અંગેણ બાહિરણવ સો સુત્તરુ ઇત્તિ નાયવો. અંગ પ્રવિષ્ટ અથવા અંગ બાહ્ય જે પરમાત્માના શાસનના આગમ સૂત્રો છે એનું અવગાહન કરીને જેનો સમ્યક દર્શન પ્રાપ્ત થાય એને શ્રુત રુચિ સમ્યક દર્શન કહેવાય. ಹೇಗೇನ ಅನೇಕಾಯಂ ವಯಂ જો પથરાયું સંમતમ ઉદય તેલ બિંદુ સો બિયરુ ઇત્તિનાયવો. જેમ પાણીમાં તેલનું ટીપું નાખો અને સમગ્ર પાણીમાં ફેલાઈ જાય એ જ રીતે એકાદ પદનો બોધ થાય અને એની અંદરની શ્રદ્ધા જાગી જાય તો એ બીજ રુચિ સમ્યક્ત્વ કહેવાય. સોય અભિગમ રૂઈ સુય નાણમ જેણ થવો દિઠ્ઠમ એકાર સંગાયમ વૈન્નમ દિઠ્ઠિ વાહોય. 11 અંગો પ્રકીર્ણ દ્રષ્ટિવાદ વગેરે શ્રુત છે, શ્રુત જ્ઞાન છે, એને અર્થ સાથે મેળવ્યું હોય તે અભિગમ રુચિ સમ્યક દર્શન. દવ્વાણ સવ્વ ભાવા સવ્વ પ્રમાણેમ જ સવલદ્ધા સવ્વાઈને વિહિય અથારુ ઇત્તિનાયવો. બધા જ પ્રમાણો અને નયોથી જે દ્રવ્યોના બધા જ ભાવોને જાણે એ વિસ્તાર રુચિ સમ્યક દર્શન. દંસનાથ રીતે તવિણે સચ્ચ સમીકૃતિષુ જો ક્રિયા ભાવ રૂઈ સો ખુલ્લુ ક્રિયા રૂઈ નામ. દર્શન જ્ઞાન ચારિત્ર તપ વિનય સત્ય સમિતિ અને ગુપ્તિ આ વગેરે જે કોઈ પણ ક્રિયાઓ છે એના પ્રત્યે ભાવથી જેને અંદર રુચિ હોય એ ભાવ રુચિ સમ્યક દર્શન. અણભિજ્ઞય કુદિઠ્ઠી સંખ્ય વૃત્તિ હોય ના એવો અવિચારો હોયણે અણભિજ્ઞયો યશેષેષુ. નિર્ગ્રંથ પ્રવચનમાં જે હજી કુશળ નથી એટલે પરમાત્માના પ્રવચનને જે જાણતો પૂરેપૂરું જાણતો નથી અને મિથ્યા પ્રવચન એટલે મિથ્યા દર્શન છે એનું જ્ઞાન એને નથી. પણ બીજાના દર્શનનો જેને આગ્રહ નથી પણ સામાન્યથી પ્રભુ શાસનનો જેને બોધ છે એ સંક્ષેપ રુચિ સમ્યક્ત્વ કહેવાય. જો અથિકાય ધમ્મમ સુએ ધમ્મમ ખલુ ધમ્મમ ચ સદ્દય જિનાભિયમ જો ધમ્મ રૂઇત્તિનાયવો. પરમાત્માએ ફરમાવેલો જે અસ્થિકાય ધર્મ એટલે ધર્માસ્તિકાય વગેરે અસ્થિકાયો એનો સ્વભાવ એમાં શ્રુત ધર્મમાં અને ચારિત્ર ધર્મમાં જેની રુચિ હોય તેને ધર્મ રુચિ સમ્યક્ત્વ કહેવાય. પરમત્ત સંતવો વા સુદિષ્ટ પરમત્ત સેવણા વાવી વાવંડ કુદંતન વજ્જણા એ સંમત્ત સદ્દહણા. પરમાર્થ સમજવો જે તત્વદ્રષ્ટા છે તત્વના બોધ પામનારા છે એમની સેવા કરવી અને જેઓ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ગયા છે અથવા મિથ્યા દર્શનમાં શ્રદ્ધાવાળા છે એમનાથી દૂર રહેવું એનું નામ સમ્યક દર્શન. નથી ચરિતમ સમત્ત વિણુદંતણયો વૈયવમ સમત્ત ચરિતમ જુગવમ પૂર્વમ સંમત્તમ. ચારિત્ર સમ્યક દર્શન વગર હોતું પણ સમ્યક્ત્વ ચારિત્ર વગર થઈ શકે છે. સમ્યક્ત્વ અને ચારિત્ર બંને એક સાથે પણ થાય પરંતુ ચારિત્રની પહેલા સમ્યક દર્શન હોવું જરૂરી છે. ના દંસનિસ નાણમ નાણે વિના હુંતિ ચરણ ગુણા અગુણિસ નથી મુખો રતિ અમુખ નિવાણમ. સમ્યક્ત્વ ન હોય તો જ્ઞાન એ સમ્યક જ્ઞાન બને નહીં. જ્ઞાન ન હોય તો ચારિત્ર પણ ન હોય, ચારિત્ર ન હોય તો મોક્ષ પણ ન હોય, મોક્ષ ન હોય તો નિર્વાણ પણ
એટલે પાયો છે સમ્યક દર્શન. નિસંકિની કંકિની વિદિચ્છા મૂળ દિઠ્ઠીય ઉભો ત્રિગણે વચ્ચલ પ્રભાવને ઠ. શંકા વગરના હોવું, કોઈ પણ અભિલાષા ઈચ્છા વગરના હોવું, ધર્મની આશંકા વગરના હોવું, એટલે ફળ મળશે કે નહીં આવી, અથવા અમૂઢ દૃષ્ટિ એટલે દેવ ગુરુ શાસ્ત્ર અને લોક એમાં મૂઢતા ન કરવી, બીજાનું જોઈને રાજી થઈ જાય, પોતાનામાં પોતે આમ ડામાડોલ થયા કરે. ઉપબ્રહ્મણા એટલે ગુણીજનોની પ્રશંસા અનુમોદના કરવી. સ્થિરીકરણ વાત્સલ્ય અને પ્રભાવના આ 8 સમ્યક્તોના અંગો છે. સામયે થપડમ છેવટવાણી ભવ્યમ પ્રિયારસુજ્યમ સંપ્રાયમ ચ. ચારિત્રના 5 પ્રકાર છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિયાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને અકથાયમ અખાયમ ચૌમત્તા સજીન સવા એમ ચૈરિત્રકરમ ચારિત્રમ હોય અયમ. અને 5મો યથાખ્યાત ચારિત્ર છે, જે સંપૂર્ણ કષાય રહિત થઈ જાય એ જીવ છદ્મસ્થ હોય કે કેવલી બંનેને આ યથાખ્યાત નામનું ચારિત્ર હોય છે. જે એ આ ચારિત્ર કર્મના સંચયને તમે દુહામાં બોલો છો, ચય તે સંચય કર્મનો રિક્ત કરે જે તે ચારિત્ર નિર્યુક્તે કહ્યું. આ નિર્યુક્તિ છે. ચારિત્ર ચય એટલે સંચય, કર્મનો જે સંચય છે એને રિક્ત, ચરિત્ત શબ્દ છે ને, ચરિત્ત. ચ એટલે કર્મનો સંચય અને રિક્ત એને ખાલી કરે એનું નામ ચારિત્ર. આ એની નિર્યુક્તિ છે. તવોય દુય ઉત્તા ભાઈ બંતરો હા ભાઈ રો છે બિંતરો તવો. તપ 2 પ્રકારનો છે, ભાઈ અને ભ્યંતર, બંનેના 6 પ્રકાર છે. નાણેન જાય ભાવે દંસણેન સદ્દય ચરિત્રેન ગિન્નાય તવેન પરિશુદ્ધય. આ જ્ઞાનથી આત્મા જીવ વગેરે ભાવોને જાણે છે, દર્શન ગુણ દ્વારા એની શ્રદ્ધા કરે છે, અને ચારિત્ર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે, અને તપથી જે અંદર પડેલા કર્મો છે એને દૂર કરીને શુદ્ધિ પ્રાપ્ત કરે છે. હવે તબો સંજમેણ તવેણ સૌ દુઃખ પૈણ ટાક ભક્કમંતી મહેશિણોત્તી બેમી. સર્વ દુઃખોથી મુક્ત થવા માટે મહારિષિઓ સંયમ અને તપ દ્વારા પોતાના પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે એમ અમે કહીએ. હવે 29મું અધ્યયન સમ્યક્તો પરાક્રમ અધ્યયન. અહીંયા 73 પ્રશ્નોની ચર્ચા છે. અનેક યોગો છે આત્મકલ્યાણના, આત્મશુદ્ધિના, આરાધક બનવા માટેના, સંસારથી પાર ઉતરવામાં. સંયમ છે, સ્વાધ્યાય છે, ત્યાગ છે, સંવેગ છે, નિર્વેદ છે, આસ્તિકતા છે, અઢળક છે, સામાયિક છે, 24 હથ્થો છે, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ. આ અઢળક યોગો છે જે આત્મકલ્યાણ માટે પરમાત્માએ પ્રરૂપ્યા છે. પણ આ બધું કરવાથી જીવને મળે શું? હું સામાયિક કરું તો શું મળે? હું 24 હથ્થો એટલે 24 દિનેશ્વર ભગવાનની સ્તુતિ કરું તો શું મળે? હું શ્રદ્ધા રાખું તો શું મળે? હું સમ્યક રાખું તો શું મળે? હું પ્રચખાણ કરું તો શું મળે? હું આશ્રવોનો ત્યાગ કરું તો શું મળે? આપણને દરેકને જિજ્ઞાસા હોય છે કે ભાઈ આ બધું કરી આપણે બાંધ્યા ભારે બધું મોક્ષ મળી જાય એમ ભૂલી જઈએ છીએ, પણ સીધે સીધું મોક્ષ મળી જાય એનો કેવો ક્રમ હોય? આ કોઈ પણ એકાદ ગુણનું સેવન કરો તો ક્રમે ક્રમે તમને મોક્ષે કેવી રીતે ગુણ પહોંચાડે કે યોગ પહોંચાડે એની વિસ્તૃત ચર્ચા આ અધ્યયનની અંદર કરવામાં આવે છે. સુયમે અવસમ તેના ભગવાન ખાયમ ઈય ખલું સંમત્ત પ્રકમે નામ જૈણે સમણેનમ ભગવાન આવીર્ણ કાસનો પવૈયે જમ સમ્મમ સદ્દ હિતા પાલ પત્તૈયા પત્તૈયા હિતા રોય હિતા ફાસ હિતા પાલ હિતા તિરિતા કિટ્ટ હિતા સોય સો હિતા આરા હિતા આણા અણુપાલ હિતા ભવે જીવા સિજ્જંતિ ભુજ્જંતિ મુચ્ચંતિ પરિનિવાંતિ સૌ દુખાણવંતમ કરેતી તસ અયમઠ્ઠે એવં જય સમજા. હે આયુષ્યમાન સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું કે ભગવાને જે પ્રમાણે કહ્યું છે અને મેં સાંભળ્યું છે એ પ્રમાણે હું તને કહું છું કે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જે પ્રતિપાદન કર્યું છે એની સમ્યક શ્રદ્ધા કરવાથી, એની પ્રતીતિથી, એના પ્રત્યે રુચિ રાખવાથી, એનો સ્પર્શ કરવાથી, સ્પર્શ એને આચરણમાં લેવાથી, એનું પાલન કરવાથી, ઊંડાણથી એને જાણવાથી, એનું કીર્તન કરવાથી, એની શુદ્ધિ કરવાથી, એની આરાધના કરવાથી અને આજ્ઞાને અનુરૂપ એનું પાલન કરવાથી ઘણા જીવો સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણને પામ્યા છે. એ કયો અર્થ પરમાત્માએ ફરમાવ્યો છે તે હવે હું તમને કહું છું. સમજા જેમ કે સંવેગે નિવ્યે ધમ્મ શ્રદ્ધા ગુરુ સાહમ્ય શુશ્રૂષણયા આલુણા નિંદણા ગ્રહણયા સામાય્યે 24 હથ્થાએ વંદનયે
પડી કમણે કૌશકે પચખાણે થયે સુઈ મંગલે કાલ પડી લેણાયા પરે પાયચિત કરણે ખમાવણયા સજ્જાએ વાયણયા પડી પૂછણયા પર્યટણયા અણુપયા ધમ્મકા સુવેશ આરાહણયા એકગ મણ સન્નિવેશણયા સંજમે તવે ઉદાણે સુહસાએ અપડિબદ્ધયા વિવિધ સૈનાસણ સેવણયા વિણીયટણયા સંભોગ પચખાણે ઓહે પચખાણે વાર પચખાણે કસાય પચખાણે જોગ પચખાણે શરીર પચખાણે સહાય પચખાણે ભત્ત પચખાણે સંભાવ પચખાણે પડી રૂવયા વયા વચ્ચે સર્વગુણ સંપન્નયા વીર આ ગયા ખંતી મુત્તી અજ્જવે મદ્દવે ભાવ સચ્ચે કરણ સચ્ચે જોગ સચ્ચે મણ ગુત્તયા વય ગુત્તયા કાય ગુત્તયા મણ સમાધારણયા વય સમાધારણયા કાય સમાધારણયા નાણ સંપન્નયા દંસણ સંપન્નયા ચરિત્ર સંપન્નયા સોઇન્દ્રિય નિગ્રહે ચક્ષિન્દ્રિય નિગ્રહે ઘાણિન્દ્રિય નિગ્રહે જીભેન્દ્રિય નિગ્રહે ભાષિન્દ્રિય નિગ્રહે કોહ વિજય માણ વિજય માયા વિજય લોભ વિજય પેજ્જા દોષમ ઈચ્છા દંસણ વિજય શૈલેસી અકમ્મયા. આ 73 વિષયો છે. હું બધા વિષયોના નામ બોલી હવે દરેકનું સમ્મેગથી શરૂઆત કરે છે. સમ્મેગ એટલે મોક્ષનો અભિલાષ. સમ્મેગેણમ મંતે જીવે કિમ જણય સમ્મેગેણમ અનુત્તરમ ધમ્મ સિદ્ધમ જણય અનુત્તરાય ધમ્મ સિદ્ધાય સમ્મેગમ ભવ માગે છે અનંતાણો મંદી કોહો માણમાય લોવે ખવઈ નવમ ચક મન મંદી તપચ્ચયમ ચણમ મિચ્છત વિસોહિમ કાઉણ દંસણા રાય ભવઈ દંસણો વિષયણમ સુવિશુદ્ધાય અથેગે દિનેવ ભવ ગણનમ થિજ્જઈ સોહિયેણમ વિશુદ્ધાય તચ્ચમ ગુણ ભવ ગણમ નાયકમ. સૌથી પહેલો પ્રશ્ન છે સમ્મેગ એટલે મોક્ષનો અભિલાષ, મોક્ષની રુચિ જો ચિત્તમાં જાગી જાય તો એનાથી જીવને શું પ્રાપ્ત થાય? ત્યારે જવાબ આપે છે સમ્મેગથી અનુત્તર ધર્મ શ્રદ્ધા વધે. એ શ્રદ્ધાથી સમ્મેગ તીવ્ર બને અને એના લીધે અનંતાદુબંધી ક્રોધ માન માયા અને લોભ એનો ક્ષય થાય. નવા કર્મોનો બંધ અટકી જાય. અનંતાનું બંધી રૂપ તીવ્ર કષાયો ક્ષીણ થાય એટલે મિથ્યાત્વની શુદ્ધિ થાય અને એ જીવ દર્શનનો એટલે સમ્યક દર્શનનો આરાધક બને. અને જેમ જેમ દર્શનની વિશુદ્ધિ થતી જાય તેમ તેમ જીવનું કલ્યાણ નજીક આવે. કેટલાક જીવો તો એ જ ભવમાં મોક્ષ ગતિને પામે છે અને કેટલાક જીવો કદાચ એ જ ભવમાં મોક્ષ ન પામે તો દર્શન ગુણની વિશુદ્ધિ કરતા કરતા ત્રીજે ભવે તો અવશ્ય મોક્ષે. બહુ સહેલો રસ્તો. ખાલી મોક્ષની રુચિ રાખવાની છે, બીજું કઈ કરવાનું જ પણ સાચી રુચિ રાખવાની. હૃદયથી મોક્ષનો અભિલાષ જાગી જાય તો આટલું બધું થઈ જાય. નિવેણમ બંધે જીવે કેમ જણાય નિવેણમ દીવ માણસ તેરી છે તું કામો ભોગવ વેમ હવ મગાય છે સવ વિશે સુવિરજ સવિર સુવિજ માણે આરંભ પચયમ કરે આરંભ પરિચયમ કરે માણે સંસાર સમગ્રમ બોચ્છિંદય સિદ્ધિ મગે પડ્યું ને ભય નિર્વેદ. બીજો પ્રશ્ન છે નિર્વેદ એટલે વિષયોની અનાસક્તિ, વિષયોથી નિવૃત્તિ. એનાથી જીવને શું મળે? તો કે જ્યાં નિર્વેદનો ભાવ ચિત્તમાં જાગે તો એ જીવ દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામ ભોગો એમાંથી મનને પાછું વાળી દે. અને જ્યાં વિષયોનો વિરાગ આવે ત્યાં આરંભનો ત્યાગ થાય. આપણા સઘળાય આરંભ સમારંભો, સઘળોય પાપ વ્યાપાર, એની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો આપણી વિષયાભિલાષા છે. ખાવું છે, પીવું છે, પહેરવું છે, ઓઢવું છે, આ કરવું છે, તે કરવું. આ દરેક પાંચેય ઇન્દ્રિયોના વિષયો એની પૂર્તિ માટે જ પાપો કરવા પડે છે. એકવાર મેં કહ્યું હતું એ વ્યાખ્યાન, આવશ્યકતા પૂર્તિ માટે પાપ જરૂરી નથી, ઈચ્છા પૂર્તિ માટે જ પાપ કરવા. અને ઈચ્છા માત્ર વિષય છે. જેટલી ઈચ્છાઓ છે બધા જ વિષયો છે અને એના માટે પાપ કરવા પડે. એટલે જ્યાં વિષયોથી નિવૃત્ત થાઓ એટલે ઈચ્છા નિવૃત્ત થાય. એટલે આરંભ સમારંભનો ત્યાગ થઈ જાય અને આરંભ અને પરિગ્રહનો ત્યાગ થાય એટલે સંસાર એમને એમ ટૂંકો થાય અને મોક્ષે. ધમ્મ સદાણ મંદિર જીવે કેમ જણાય ધર્મ શ્રદ્ધાથી જીવને શું મળે? ધમ્મ સદાણમ સાયા સોખ્યેસુ રજ્ય માણે વિરજય અગાર ધમમ જન્મ થઈ અગારેણમ જીવે શારીર માણસનું દુખાણમ છેયણ ભેણમ સંજોગાયણમ બોચ્છે એમ કરે અવ્વા બહામ જ સુહમ નિવૃત્તઈ. ધર્મ શ્રદ્ધા જેના જીવનમાં આવે એના જીવનમાં સાતા વેદનીયનો ઉદય હોય અને ખૂબ અનુકૂળતા મળતી હોય તો પણ એનાથી મળેલા વૈષયિક સુખો એની આસક્તિથી વિરમી જાય. ધર્મ શ્રદ્ધા કોને કહેવાય? આ આપણી પરીક્ષાનું નિદાન છે. મારી અંદર ધર્મ શ્રદ્ધા છે એ શેનાથી પરખાય? તો કે મારો સંસારના વિષયો પ્રત્યેનો વિરાગ એ મારી ધર્મ શ્રદ્ધાની નિશાની. એ વિરક્ત થાય
અને જ્યાં સંસારના ભાવોથી વિરક્ત થાય એટલે જીવન સંસારનો ત્યાગ કરી અને સંયમ ભાવમાં પ્રવેશ કરે, અણગાર બને અને પછી શારીરિક માનસિક સંયોગ વિયોગ વાળા અનેક અઢળક દુઃખોનો વિચ્છેદ કરી અને અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરે. ગુરુ સામ્ય શુશ્રૂષણાયણમ મંદે જીવે કિમ જણાય. ગુરુ અને સાધર્મિક એની શુશ્રૂષાથી જીવનમાં શું પ્રાપ્ત થાય? ગુરુ સામ્ય શુશ્રૂષણાયણમ વિનય પરિવર્તિન જણાય વિનય પરિવર્તનયણમ જીવે અણચ્ચા સાયણ શીલે નિરય તિરખજોણીય મનુષ્ય દેવ દેવગયો નિરુભય વન્ન સંજલણ ભક્તિ બહુમાણ મનુષ્ય દેવ સુગયો નિબંધઈ સિદ્ધિમ સુગમ ચ વિસોઈ પ્રસત્તાયમ જનમ વિનય મુલયમ સૌકજ્યમ સાઈ અન્ય ભવે જીવા વિનયતા ભવઈ. ગુરુ અને સાધર્મિક એની સેવા કરવાથી જીવને વિનય ગુણની પ્રાપ્તિ થાય, અને જેને વિનય ગુણની પ્રાપ્તિ થઈ છે એ ગુરુની આશાતનાથી બચી જાય. વિનય છે એ ક્યારેય ગુરુનું નબળું બોલીને એની આશાતના કરશે નહીં. અને એટલે જો વિનય આવે, ગુરુની આશાતનાથી ટળે એટલે નરક તિર્યંચ મનુષ્ય અને દેવ સંબંધી જે કુગતિ છે, મનુષ્યમાં પણ કુગતિ છે, દેવોમાં પણ કુગતિ છે. એટલે દેવોમાં પણ કિલ્બિશિક વગેરે દેવ થાય, કહેવાય દેવગતિ, પણ એને જેમ આપણે ત્યાં નોકર ચાકર હોય કે નહીં એમ એ દેવોએ નોકર ચાકરનું કામ કરવું. ઇન્દ્ર જવાનું હોય તો એને એરાવણ હાથીનું રૂપ લેવું પડે, એને બેન્ડ વાજા વગાડવા પડે, એને ઢોલક વગાડવું પડે, જે કર્તવ્યો એ બધા કરવા પડે, ભલે દેવની જેમ રહેતું પણ એ હા ત્યાં બધે એવું જ છે. એટલે બહુ આશા રાખતા નહીં. તમને એમ થાય ત્યાં જઈને પગે પગ ચડાવીને બેસવાનું છે તો એવું નથી. અહીંયા છે ને એના કરતા બધું માથાકૂટ છે, કારણ કે નવરા ને બધા. અહીં તો તમે ધંધે જાઓ તો બે ઘડી ઘરમાં શાંતિ થાય, ત્યાં તો ધંધો નહીં એટલે કરે શું, આખો દી હાથે રહેવાનું. તમે કોરોનામાં કંટાળી ગયા હતા કે નહીં? કયો હાથે રહેવાનું આવ્યું લોકડાઉન, 2 જણા એમ. મારે જોવાનું અહીં છે એટલે પૂછું, અહીંયા કંટાળી ગયા હતા કે નહીં? બસ એવું થાય એમ. પણ ત્યાં એવું છે, એ તો છુટકારો છે, બજારમાં જાઓ ત્યાં કાંઈ છે નહીં. એટલે નરક તિર્યંચ મનુષ્ય દેવ સંબંધી જે કુગતિ છે એનો નિરોધ થાય, અટકી જાય. અને પ્રશંસા ગુણો ને ઉઘાડવા, એમની ભક્તિ કરવી, એમનું બહુમાન કરવું એ વગેરે કરે ગુરુ અને સાધર્મિકનું, એનાથી સદગતિનું આયુષ્ય બંધાય છે, શ્રેષ્ઠ ગતિ મળે અને છેવટે સિદ્ધિ ગતિ પણ મળે છે. અને વિનયથી થતા બધા જ કાર્યો પોતે કરે અને ઘણા જીવોને પોતે વિનય ગુણ સાથે જોડી શકે છે, આટલો લાભ થાય છે. આલોચના મંદ જીવે કે નહીં, આલોચના ગુરુજનો પાસે પોતાના દોષોને પ્રકાશિત કરવા, એનાથી જીવને શું લાભ થાય? આલોચના માયા નિયાણમ સલ્લાણમ મુખ મગ વિગણાણમ અનંત સંસાર ઉદ્દરણમ કરે ઉજ્જભાવ નહીં ઉજ્જભાવ પડી વંદેણમ જીવ્યા અમાય ઇથી વે નપુંસક વેયંતન બંધે ભૂવદ્દમ જનમ નિજ્જરઈ. આલોચનાથી એટલે ગુરુ આગળ પોતાના દોષોને પ્રકાશિત કરવાથી મોક્ષ માર્ગમાં જે બાધક છે અને અનંત સંસારને વધારનારા છે એવા માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યા દર્શન શલ્ય એ ત્રણેયનો નાશ કરે છે, સરળતાને પામે છે. અને માયા રહિત એટલે સરળ બનેલો જીવ સ્ત્રી વેદ અને નપુંસક વેદનો ક્યારેય બંધ કરતો નથી. અને જો પૂર્વે બાંધ્યા હોય તો એવા કર્મોની નિર્જરા કરી નાખે છે. નિંદણાયણ મંદ જીવે કિમ જણાય. નિંદાથી જીવને શું મળે? આપણી વાળી નથી, આપણે કરીએ છીએ તેની. પોતે જ પોતાના દોષોનો તિરસ્કાર કરવો એનું નામ નિંદા કહી. એ નિંદા કરે પોતે તો એનાથી શું લાભ થાય? નિંદણાયણમ પછાણું તાવમ જણાય પછાણું તાવણ વિરુદ્ધમાણે કરણ ગુણ સેઢીમ પરિવજ્જય કરણ ગુણ સેઢીમ પરિવજ્જયમ અણકારે મોહનિજ્જમ કમ્મમ ઉગ્ઘાય. નિંદાથી પશ્ચાતાપ જાગે અને પશ્ચાતાપથી જે વૈરાગ્ય જાગે એનાથી જીવ ગુણ શ્રેણી માંડે અને એવો સાધુ મોહનીય કર્મનો નાશ કરે. ગ્રહણાયણમ મંતે જીવે કિમ જણાય. ગરહા કરવાથી, બીજાની આગળ પોતાના દોષો કહેવાથી શું લાભ થાય? ગ્રહણાયણમ અપુરકારમ જણાય અપુરકાર ગય વનમ જીવે અપસત્તયંતો જોગેન્તો નિયતે અપસત્ત જોગ પડિવન્નેણમ અણગારે અનંત ઘાય પજ્જવે ખવેઈ. તમે ગ્રહા કરો, પોતાના દોષોની બીજા આગળ પ્રકાશન કરો એટલે તમારી અવજ્ઞા થાય.
આપણે કેમ બીજા આગળ આપણા દોષો નથી બોલતા? કેમ હિંમત નથી કરતા કે ભાઈ એના મનમાં મારા માટે નબળો ભાવ આવશે, મારા માટે ગમે તેવો વિચાર કરશે, એટલે આપણે કોઈની આગળ આપણા દોષો બોલતા નથી. પણ જો બીજા આગળ બોલે અને પોતાની અવજ્ઞા થાય, સુપાત્ર જીવ હોય તો જ બોલે, પહેલી વાત તો આ. અને બોલે એટલે એની અવજ્ઞા થાય, એટલે પેલું કામ એ થાય કે ખોટા કામોથી અટકી જાય, ઉત્તમ જ કામ કરે. અને જે કોઈ પણ જ્ઞાન દર્શન વગેરે ગુણોનો ઘાત કરનાર કર્મો છે એનો ત્યાગ કરીને પોતાના આત્માને નિર્મળ કરે. સામાયણ મંતે જીવે કેમ જણાય? સામાયણ સાવજ ગુરિમ જણાય. સામાયિકથી જીવને શું લાભ? તો કે સામાયિક કરવાથી સાવધ્ય યોગની એટલે અસત પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે અને એનાથી કર્મનો ક્ષય થાય અને જીવ કલ્યાણ થાય છે. 24 મંતે જીવે કેમ જણાય? 24 જણાય. 24 એટલે 24 તીર્થંકર ભગવંતોની સ્તુતિ, આજે આપણે જેને લોગસ્થ સૂત્ર કહીએ છીએ, એની આરાધનાથી શું થાય? તો કે સમ્યક દર્શનની શુદ્ધિ પ્રાપ્ત થાય. વંદન મંતે જીવે કેમ જણાય? વંદન નિયા ગોયમ કમમ ખવઈ ઉચ્ચા ગોયમ નિબંધઈ સોગમ ચણમ અપડિયમ આણા ફલમ નિવત્તઈ નાયણ ભાવમ ચણમ જણાય. વંદના કરવાથી, ગુરુ વંદના કરવાથી જીવને શું લાભ થાય? તો કે નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય, ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય અને અપ્રતિહત સૌભાગ્ય જ્યાં જાય ત્યાં એનો સ્વીકાર થાય એવા ઉત્તમ કર્મનો એ બંધ કરવે. સર્વ લોકોનો એ પ્રિય બને, તેની આજ્ઞા બધા માને અને દરેક વ્યક્તિ એને અનુકૂળતા કરી આપે એટલો એ ઉત્તમ બની જાય ખાલી વંદના કરવાથી. પરિક્રમણેનમ મંતે જીવે કિમ જણાય? પરિક્રમણેનમ વયચ્છિદ્દાયમ પીય વયચ્છિદ્દે પુણ જીવે નિરુદ્ધાસવે અસબલ ચરિતે અઠ્ઠસુ પૂર્ણમાયસુ હોતે અપુહતે સુપણીએ વિરહઈ. પ્રતિક્રમણ કરવાથી એટલે દોષોથી પાછા ફરવું એવું પ્રતિક્રમણ. એ પ્રતિક્રમણથી શું લાભ થાય? તો પ્રતિક્રમણ કરવાથી જીવ પોતે જીવનમાં જે વ્રતો ગ્રહણ કર્યા છે એ વ્રતમાં જે છિદ્ર પડી જાય, એટલે શું કહીએ આપણે આપણી ભાષામાં, પોલમ પોલ જે થઈ હોય એ બધી બંધ થઈ જાય. અને આવા જીવો જે છિદ્ર બંધ કરી દેશે, જરાક પણ જગ્યા અવકાશ હોય દોષને પ્રવેશવાનો એને પણ અટકાવી દે, એનાથી જીવને આશ્રવનો નિરોધ થાય, એ શુદ્ધ ચારિત્રનું પાલન કરી શકે. સમિતિ અને ગુપ્તી એ અષ્ટપ્રવચન માતાની આરાધનામાં જોડાયેલો રહે અને સંયમ યોગમાં એકલીન થઈને સમાધિપૂર્વક વિચરી શકે. આ પ્રતિક્રમણનો લાભ છે. કૌશગ્યણમ મંદે જીવે કેમ જણાય? કાયોત્સર્ગથી શું લાભ? કૌશગ્યણમ ઈયપડો પન્ન પાય ચિત્તમ વિસોય વિશુદ્ધ પાહિતે જીવે નિવ્ય હિય ઓ હરિય ભારો ભાર વહે વસત્ત જાણો ગયે સુહમ સુહેણ વિહરઈ. કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય સગલાય અતિચારોની શુદ્ધિ કરી નાખે છે. અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ બનેલો જીવ, તમે બોલો છો પંડિતુમાં, ઓ હરિય ભરુવ, જેમ ભારને ઉપાડનાર વ્યક્તિ એના માથેથી ભાર ઉપાડીને એકદમ હળવો થઈ જાય, એમ આ જીવ પણ કાયોત્સર્ગ દ્વારા પોતાના સગળાય ભૂતકાળમાં થયેલા અને વર્તમાનમાં થતા સગળાય અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરીને એકદમ હળવો થઈને વિહરે છે અને પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને વિચરે છે. પચ્ચખાણેના મંદિર જેવી કેમ જણાય? પચ્ચખાણ આસો તારે નિર્ણય. પચ્ચખાણ કરવાથી જીવને શું લાભ? તો કે પચ્ચખાણ કરવાથી આશ્રવના દરવાજાઓ બંધ થઈ જાય છે, એટલે કર્મોનું આગમન અટકાવી શકાય એ તાકાત પચ્ચખાણની છે. થયત હુય મંગલેણમ ભંતે જીવે કેમ જણાય? થવત હુય મંગલેણમ નાણ સંચરિત ભોઈલાવમ જણાય. નાણ સંચરિત ભોઈલાવમ સંપન્નેનમ જીવે અંત કિરિયમ કમ્મ વિમાણો વત્તિ કપ્પ વિમાણો વત્તિ મારાહણ મારાહેઈ. સ્તુતિ, સ્તવન અને મંગળ એનાથી જીવને શું લાભ થાય? સ્તવન સ્તુતિ રૂપ જે મંગલ છે, પરમાત્માની આપણે સ્તુતિ સ્તવના કરીએ છીએ, એનાથી જીવને શું લાભ થાય? એ કરવાથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ બોધિનો જીવને લાભ થાય છે. અને જેને બોધિ લાભ પ્રાપ્ત થાય એ જીવ કાં તો મોક્ષ પામે, અને તે જ ભવે મોક્ષ ન પામે તો ઉત્તમ એવી દેવગતિની પ્રાપ્તિ કરે છે. કાલ પડિયણયાયનમ બનતે જીવે કિમ જણાય? કાલ પડિયણયાયનમ નાના વર્ણિજ્જમ કમ્મમ ખવે. કાલ પ્રતિલેખનાથી જીવને શું લાભ? કાલ પ્રતિલેખના એટલે કાળનો ઉપયોગ, કયા કાળે કયું કૃત્ય કરવાનું છે એનો ઉપયોગ રાખ. મારે પોરસી કયા ટાઈમે ભણાવવાની છે, મારે સ્વાધ્યાય કયા ટાઈમે કરવાનો છે, મારે કાયોત્સર્ગ કયા ટાઈમે કરવાનો છે, મારે પ્રતિક્રમણ કયા સમયે કરવાનું છે. આ સમયનો ઉપયોગ રાખનારને શું લાભ થાય? તો કે એને, કારણ કે ઉપયોગ ન રાખે તો અસ્વાધ્યાયના કાળમાં પણ સ્વાધ્યાય કરવા માંડે,
સ્વાધ્યાયનો કાળ હોય ત્યારે પ્રમાદ કરવા માંડે. આવા બધા દોષોની શક્યતા છે. પણ જે કાળ પ્રત્યે સાવધાન છે એ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો લાભ મળે છે. પાયચિત્ત કરણ મંત્ર જીવે કિમ જણાય પાયચિત્ત કરણ ભાવિ કાવ કમ વિસો હિમ જણાય નિરૈયા રે આવી ભવઈ સમમ ચરમ પાયચિત્તમ પરિવજ્યમાણે મગ્ગમ ચ મગ્ગ ફલમ ચ વિસોઈ આયરમ ચાયર ફલમ ચ આરાહેઈ. પ્રાયશ્ચિત્ત કરવાથી પાપ કર્મની તપથી વિશુદ્ધિ કરવી એનું નામ પ્રાયશ્ચિત્ત છે. જે કંઈ પણ આચરણ આપણાથી ખોટું થઈ ગયું હોય એની આલોચના લઈને એનું પ્રાયશ્ચિત્ત વાળવું એટલે કે ગુરુ ભગવંતે આપેલા તપ વગેરે કરવા એ પ્રાયશ્ચિત્ત છે. એ કરવાથી શું લાભ થાય? તો એનાથી જીવ પોતાના પાપ કર્મોને દૂર કરે છે અને પોતાની ધર્મ સાધનાને અતિચાર વગરની બનાવે છે. અને સારી રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક પોતાના સમ્યક દર્શનના માર્ગને નિર્મળ કરે, આચારને નિર્મળ કરે અને એ આચારનું ફળ એવું મુક્તિ એની આરાધના એટલે કે એની પ્રાપ્તિ કરે છે. ખમાવણયાયણમ ભંતે જીવ કિમ જણાય ખમાવણયાયણમ પલ્લાયણ ભાવે જણાય પલ્લાયણ ભાવો ગયા શુભ પાણ ભૂયસ જીવ સત્યેસુ મિત્તિ ભાવ પાય મિત્તિ ભાવ હો ગયા આવી જીવે ભાવ વિસોહિમ કાઉણ નિભયે ભવઈ. ક્ષમાપના કરવાથી જીવને શું લાભ થાય? તો કે ક્ષમાપના કરવાથી જીવને પ્રહલાદ ભાવ એટલે ચિત્તની પ્રસન્નતા. એકવાર અરસપરસના વિરોધ આપણે સ્વાભાવિક અનુભવ કરીએ છીએ કે જેના પ્રત્યે આપણા મનમાં કોઈકના પ્રત્યે દુર્ભાવ હોય અને એવી વ્યક્તિ જો આપણી સામે આવે તો આપણા મનની તમે એકદમ પ્રસન્ન હો. અચાનક પેલો સામે આવે એટલે તમારી પ્રસન્નતા જાય. એ જગ્યાએ જો ક્ષમાપના થઈ ગઈ હોય તો પછી એ જીવ આવે ને તો પણ તમારા અંતરમાં પ્રસન્નતા જાય. એટલે ક્ષમાપના કરવાથી સૌથી પહેલો લાભ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરેલો જીવ સગળાય પ્રાણીઓ ભૂતો જીવો સત્વો એટલે સંસારના બધા જ જીવો સાથે મૈત્રી ભાવ પામે છે. અને મૈત્રી ભાવ પામેલો જીવ પોતાની ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય બની જાય છે. સજ્જાયણ મંત્ર જીવ કેમ જણાય સજ્જાયણ નારાયણ હોય. સ્વાધ્યાય કરવાથી જીવને શું લાભ? તો કે સ્વાધ્યાય કરવાથી જેમ જેમ સ્વાધ્યાય થતો જાય તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો. એટલે ક્યારેય કંટાળતા નહીં કે ભાઈ એકના એક વંદી તું કેટલી વાર બોલવાના, એકનું એક અતિચાર કેટલી વાર બોલવાના, એકના એક ભક્તામર કેટલી વાર બોલવાના. જેટલું બોલાય એટલું જેમ જેમ સ્વાધ્યાય થશે તેમ તેમ કર્મ નિર્જરા થવાય. વાયણાયણ મંત્ર જીવે કેમ જણાય વાયણાયણ જણાય સુયસબા આણા સાયણાય વટ્ટે સુયસણા સાયણાય વટ્ટે માણે તીર્થધમ્મમ અવલંબઈ તીર્થધમ્મમ અવલંબ માણે મહાનિજ્જરે મહાપજ્યવસાણે ભવઈ. વાચનાથી જીવને શું લાભ? તો કે વાચનાથી જીવને કર્મ નિર્જરા થાય. શ્રુત જ્ઞાનની આશાતના એનો દોષ દૂર થાય અને આશાતનાથી બચનારો તીર્થ ધર્મનું આલંબન કરે. ગણધરોની જેમ જે કોઈ જિજ્ઞાસુ હોય એને પણ એ શ્રુત પ્રદાન કરવા માટે સમર્થ બને છે અને એ રીતે મહાન નિર્જરા કરી અને સંસારનો અંત કરે છે. પડિપૂછણાયણમ મંતે જીવે કિમ જણાય પડિપૂછણાયણમ તત્તત્તુ વયામિ સોઈ કંખા મોહનિજ્જમ કમ્મ મોચિંદઈ. પ્રતિપૃચ્છા પેલા ભણ્યો હોય શાસ્ત્ર અને એમાં જે કોઈ પણ શંકા હોય એની નિવૃત્તિ માટે ગુરુ ભગવંતને સવાલ પૂછવા એનું નામ પ્રતિપૃચ્છા છે. અને એ પ્રતિપૃચ્છાનો શું લાભ? તો કે સૂત્ર અર્થ અને તદુભય એ બંને એ બધા સંબંધી જે કાંક્ષા મોહનીય કર્મ છે એટલે સંશય થાય મનમાં. હવે જો પૂછે નહીં તો મનમાં સંશય રહી જાય અને કોઈક વખત એ સંશય મને મિથ્યાત્વ તરફ દોરી જાય. ભાઈ આ બરાબર હશે કે નહીં, આવું થાય કે ન થાય, આ તો બધું લખે છે ક્યારેક ન થાય. પણ જો પૂછી લે તો શંકાનું નિવારણ થાય અને કાંક્ષા મોહનીય કર્મથી બચી જાય. પર્યટનાય મંત્ર જેવી કેમ જણાય પર્યટનાય વંજનાય જણાય વંજના લિદ્ધિમ ચ ઉપાય. પરાવર્તન કરવાથી વારંવાર ગોખેલા સૂત્રોને બોલવાથી શું લાભ થાય? તો કે એના પુનરાવર્તનથી પહેલો લાભ તો એ છે કે જે ભણેલો પાઠ છે એ તમારા હૈયામાં સ્થિર બની જાય, તમારી બુદ્ધિમાં સ્થિર બની જાય. અને જેમ જેમ એનું પુનરાવર્તન થાય તેમ તેમ પદાનુસારી વગેરે લબ્ધિ પણ પ્રાપ્ત. અણુપ્યાયણમ મંત્ર જેવી કેમ જણાય અણુપ્યાયણમ આવું બધાઓ સત્સંગમાં પકડ્યો ધણીય બંધન બધાઓ શિથિલ બંધન બધાઓ કૃપા કરે દીહ કાલટ ઠિયાયો હસ્ત કાલટ ઠિયાઓ કા કરે તિબ્બાણુ ભાવો બંધણો ભાવો કરી બહુ પય સગાઓ અપય સગાઓ કરે આવ્યમ જણમ કમમ સિંહ બંધઈ સિંહ નો બંધઈ આશાય વેણિજ્જમ ચ કમ્મમ નમ કમ્મમ નો ભુજ્જો ભુજ્જો ઉવચિનાઈ અણાય્યમ ચણમ અણવદગમ દિયમદ્દમ ચાવરંતમ સંસારકંતારમ ખિપ્પામે વયઈ. અનુપ્રેક્ષા જે કંઈ ભણ્યા છીએ, જાણ્યું છે, સમજ્યા છીએ એનું ચિંતન એ અનુપ્રેક્ષા છે. એના ઊંડાણમાં ઉતરવું એનું નામ અનુપ્રેક્ષા છે.
અને એનાથી જીવને શું લાભ થાય? તો અનુપ્રેક્ષા કરવાથી, ચિંતન કરવાથી જ્ઞાનાવરણીય વગેરે આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, અંતરાય, આ 7 જે કર્મો છે એ કર્મોની પ્રકૃતિ જે ગાઢ બાંધી હોય એને શિથિલ કરી નાખે. જેમ જેમ અનુપ્રેક્ષામાં ઉતરે એમ એમ કર્મના બંધનો ઢીલા પડતા. દીર્ઘકાળની સ્થિતિ બાંધી હોય કે લાંબા કાળ સુધી જે કર્મ ઉદયમાં આવવાનું હોય એનો કાળ પણ ઘટાડી નાખે. તીવ્ર ભાવે બાંધ્યા હોય કર્મો તો એના રસ પણ મંદ પડી જાય. અને અનેક પ્રદેશો, પુષ્કળ પ્રદેશો કર્મના ગ્રહણ કર્યા હોય એ પ્રદેશોમાં પણ ઉણપ આવી જાય. આયુષ્ય કર્મ કદાચિત બાંધે પણ ખરો અને ન પણ બાંધે. કઈ જરૂરી નથી કે અનુપ્રેક્ષા કરતો હોય ત્યારે બાંધે, પણ બાંધે તો ઉત્તમ, બાંધી શકે. અસાતા વેદનીય કર્મને ક્યારેય બાંધતો નથી. અને જે સંસાર અનાદિ અને અનંત છે, આટલો લાંબો માર્ગ વાળો છે, એ 4 ગતિરૂપ જે સંસાર છે એને જલ્દીથી પાર કરી. આપણને આ બધી બાબતો કેટલી નાની લાગે, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા આપણે બહુ સામાન્ય ગણીને એની ઉપેક્ષા કરતા હોઈએ. પણ આટલી નાની નાની આરાધનાઓ આપણા જીવનમાં કેટલા મોટા લાભ કરે છે આ વાંચીએ ત્યારે ખ્યાલ આવે. ધમ્મકાયણમ મંતે જીવે કિમ જણૈ, ધમ્મકાયણમ મિત્રમ જણૈ, ધમ્મકાયણમ પવણમ પભાવૈ, પવણમ જીવે આ ગમિસસ્ય વદ્ધત્તાય કમ્મમ નિબંધૈ. ધર્મ કથા કરવાથી જીવને શું લાભ થાય? એટલે ધર્મનો ઉપદેશ આપવાથી. માત્ર અહીંયા બેસીને નહીં, તમે પણ તમારા જીવનમાં કોઈકને ધર્મ સમજાવી શકો કે ધર્મ બતાડી શકો તો એનાથી શું લાભ થાય ધર્મકથાથી? તો કે ધર્મકથાથી કર્મની એક તો નિર્જરા થાય, શાસનની પ્રભાવના થાય. અને જે જીવ પ્રવચનની પ્રભાવના કરનારો હોય એ ભવિષ્યમાં ઉત્તમ ફળ આપનારા કર્મોનું જ બંધ કરે છે, અશુભ કર્મોનો બંધ કરતો. એટલે પંચાયત છોડીને ધર્મકથામાં જોડાઈ જવું એમ. સુયસ આરાયણાય ભવંતે જીવે કિમ જણૈ, સુયસ આરાયણાય મંદાણમ ખવૈ નય સંકિલિસ્સૈ. શ્રુત જ્ઞાનની આરાધના કરવાથી જીવને શું મળે? તો કે શ્રુતની આરાધના કરવાથી જીવનું અજ્ઞાન દૂર થાય અને ક્લેશ જન્ય કોઈ પણ પરિસ્થિતિ એના જીવનમાં આવે. એકગમણ સન્નિવેશણાય નમ ભંતે જીવે કિમ જણૈ, એકગમણ સન્નિવેશણાય નમ ચિત્ત નિરોહમ કરૈ. મનને એકાગ્રતામાં રોકી રાખવાથી અથવા ચિત્તને એકાગ્ર કરવાથી જીવને શું લાભ થાય? તો કે એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય, ચિત્તનો વ્યાપાર અટકે. ચિત્તનો વ્યાપાર અટકે એટલે એની સાથે જ વિચારો, વિકલ્પો, સંકલ્પો બધું જ બંધ થાય અને કર્મનો આશ્રવ અટકી પડે. સંયમેણમ મંતે જીવે કિમ જણૈ, સંયમેણમ અનન્યતમ જણૈ. સંયમથી જીવને શું મળે? તો કે સંયમથી આશ્રવનો નિરોધ થાય, પાપ કર્મ આવતા અટકે. તવેણ મંતે જીવે કિમ જણૈ, તવેણ બોદાણમ જણૈ. તપથી જીવને શું મળે? તો કે તપથી જીવને વ્યવદાન એટલે કે પૂર્વ સંચિત કર્મોનો નાશ એ એનું ફળ મળે. બોદાન મંતે જીવે કિમ જણૈ. ભગવંત વ્યવદાનથી જીવને શું મળે? વ્યવદાન એટલે મન, વચન, કાયાની જે ક્રિયા છે એની નિવૃત્તિ. એનાથી એને શું મળે? વ્યવદાન એટલે પૂર્વ કર્મનો ક્ષય થાય. તો એનાથી જીવને શું મળે? તો કે મન વોદાન એનામ અકિર્યમ જણાય. વ્યવદાનથી જીવ અક્રિય બને એટલે મન, વચન, કાયાની ક્રિયાઓ સમાપ્ત થઈ જાય. અક્રિયાએ ભવિતા તો પચ્છાસી બુજ્જય મુચ્ચય પરિનિવાય સૌ દુખાણંતમ કરી. અને અક્રિય થયેલો એ જીવ કોઈ પણ પ્રકારની ક્રિયા મન, વચન, કાયાના યોગો ન રહે એટલે જીવ પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અને નિર્વાણને પ્રાપ્ત કરે છે, સર્વ દુઃખથી મુક્ત થાય છે. સુહસાયણ મંતે જીવે કિમ જણૈ, સુહસાયણ અનુસૂયતમ જણૈ. અનુસૂયાએ નમ જીવે અણુકંપએ અણુભડે વિગય સોગે ચરિત્ર મોણિજ્યમ કમ્મમ ખવેઈ. સુખ સાતાથી એટલે કે વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે? મનમાં ઈચ્છાઓ જાગે પણ એનું નિવારણ માં પુરુષાર્થ કરનારો જીવ એને શું લાભ મળે? તો કે વિષયો તરફ અનાસક્ત ભાવથી રહે એ જીવ બીજા જીવો પ્રત્યે અનુકંપા વાળો થાય, પ્રશાંત થાય, શોક રહિત બનીને ચારિત્ર મોહનીય કર્મનો સંસારના વિષયોનો લગાવ જેમ જેમ છૂટતો જાય એમ એમ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ વધતો જાય. અપરિબદ્ધયાણ મંતે જીવે કેમ જણાય, અપરિબદ્ધયાણ નિસંગતમ જણાય. નિસંગતનમ જીવે એકે
એકક ચિત્તે દિયાય રાવ સજ્જ માણે પડી અપડી બધે આવી વિહરઈ. અનાસક્તિથી જીવને શું મળે? તો કે જે અનાસક્ત જીવ છે એ ક્યાંય બંધાયા વગર નિસંગ બની જાય છે, અને નિસંગ બનેલો જીવ આત્મનિષ્ઠ બને છે, એકાગ્ર ચિત્તવાળો બને છે, અને દિવસ રાત વૈરાગ્ય ભાવમાં જીવીને ક્યાંય પણ બંધાયા વગર નિરંતર વિચરે છે અને પોતાનું કલ્યાણ સાધે છે. વિવિધ સેનાસેનાના મંત્ર જીવે કેમ જણાય? વિવિધ સેનાસેનાના ચરિત્ર કૃત્રિમ જણાય. ચરિત્ર કૃત્રિમ જીવે વિવિધ આહારે દૃઢ રીતે એગંત રહે મોક્ષ ભાવ પડી બંને અઠ્ઠવીય કમ કંઠીમ નિજરે. વિવિક્ત શય્યાસન એટલે કે એકાંતમાં સ્થાન ગ્રહણ કરવું, જ્યાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય, સ્ત્રી સંબંધી, પશુ સંબંધી, નપુંસક સંબંધી, બીજા કોઈ પણ વિક્ષેપ ન હોય એવા સ્થાનને ગ્રહણ કરવાથી શું લાભ થાય? એવા સ્થાનમાં રહેવાથી જીવ ચારિત્રની રક્ષા કરે છે, એટલે ચારિત્રની પુષ્ટિ કરે છે. અને આવો એકાંત પ્રિય જે જીવ છે એ 8 પ્રકારના કર્મોની નિર્જરા કરીને પોતાનું કલ્યાણ સાધે છે. વિણ્યટણાયાય અપણમ બનતે જીવે કિમ જણાય? વિણ્યટણાય પાવકમ્માણમ અગ્રણાય અબુઠ્ઠૈ અપૂવધાને નિદ્રણાય તમ નિયતે તો પચ્છા ચાવરંતમ સંસાર કંતારમ વિવયઈ. વિનિવર્તના, એનાથી શું લાભ થાય? વિનિવર્તના એટલે મન અને ઇન્દ્રિયો એને વિષયોથી દૂર રાખવાની સાધના. એનાથી શું લાભ મળે? તો એનાથી પાપ કર્મનો બંધ અટકી જાય, પૂર્વે બાંધેલા કર્મો છે એની નિવૃત્તિ થાય, અને છેવટે સંસારનો અંત થાય. સંભોગ પચ્ચખાણેના મંતે કિમ જણાય? એકબીજાની સાથે મળીને ભોજન કરવું એનું નામ સંભોગ. સાધુના જીવનમાં એ છે કે ભાઈ સાથે મળ્યા હોય તો સાથે બેસીને આહાર પાણી કરવા આવે વાર. પણ કેટલાક જીવો એ કક્ષાએ પોતાની આરાધના પહોંચાડે કે એનો પણ ત્યાગ કરી નાખે. બસ પોતાની મેળે લાવે અને પોતાની મેળે વાપરી. પેલા સ્વચ્છંદતાથી નહીં, ગીતાર્થ બનીને, હા મને મન થયું ને હું નીકળી પડ્યો, એ નહીં. ગુરુ આજ્ઞા હોય એની આ વાત છે. તો એકબીજા સાથે ભોજન વગેરેનો સંપર્ક છે એને છોડવાથી શું લાભ મળે? તો સમૂહ કારણ આલંબણાયમ ખવે નિરાલંબણ આય અઠ્ઠિયા જોગા ભવંતી શયણમ લાભેણમ સંતુષ્ટય પ્રલાભમ આશાય નો તકૈ નો પીહૈ નો પથ્થૈ નો વિલહૈ પ્રલાભમ અણાસાય માણે અતકમાણ અપીહે માણે અપથ્થે માણે અણવિલાસ માણે દુચ્ચમ દો સુવસજ્જમ વ સંપજ્જિતાણમ વિહરે. હવે આવો સંપર્ક ત્યાગ કરી દે કે ભાઈ બીજાએ લાવેલો મારે લેવાનો નહીં, મારો લાવેલો મારે કોઈને આપવાનો, આવા કોઈ પણ વ્યવહાર મારે કરવાના નહીં. આ કરવાથી શું લાભ થાય? તો કે પરાવલંબન છૂટી જાય, બીજાનો આધાર લેવાનો છૂટી જાય, કોઈની આશા રાખવાની છૂટી જાય. મારે જ મારું કરવાનું હોય, હું બીજા પાસે કરાવતો હોઉં ને એટલે આશા જાગે કે આ મારું કરી આપશે, અને કોઈક વખતે ન કરી આપે તો મન દુભાય, આર્ત ધ્યાનમાં જાય. એટલે પહેલા તો પરાવલંબન છૂટી જાય, એ નિરાલંબન બને. એટલે પોતાને જે મળે એનાથી એ સંતુષ્ટ રહે, બીજાના લાભનો એનો ઉપયોગ કરવાનો નથી, એની આશા રાખવાની નથી, એનાથી નિરાશ થવાનું નથી. મને મળી નથી ગોચરી તો આની મળી છે એમાંથી લઈ લઉં એવું મન થાય. પણ જે આ છોડી દે એને પછી બીજાની આશા રાખવાની રહેતી નથી. એટલે બીજાની કલ્પના કરતો નથી, બીજા લાવેલો હોય એનો ઉપભોગ કરતો નથી, એની સ્પૃહા પણ કરતો નથી કે પ્રાર્થના પણ કરતો, એની અભિલાષા પણ કરે નહીં. અને આ ન કરે એટલે સુખશૈયા એકદમ આનંદથી પોતાનું જીવન જીવે અને પોતાની રીતે સમાધિપૂર્વક વિહાર કરે. ઉભય પચ્ચકાનમ મંત્ર કિમ જણાય? ઉભય પચ્ચકાનમ અપલિમંથમ જણાય નિરુવીયનમ જીવે નિરકંખેણ ઉભય મંત્રમ ન સંકલિત સહી. ઉપધિનું પચ્ચખાણ કરવાથી એટલે ઉપકરણો એનું પચ્ચખાણ કરી લેવાથી જીવને શું મળે? તો ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવ નિર્વિઘ્ન સ્વાધ્યાય કરે. ઉપધિ રહિત જીવ આકાંક્ષા મુક્ત થઈને ઉપધિના અભાવમાં ક્લેશ પામતો. એટલે ઘણી બધી વસ્તુઓ અને પદાર્થો હું રાખું એટલે મારે આખો દિવસ ચિંતા કરવી. હું બહાર જાઉં ને એટલે તાળું મારીને જવું, હું અહીં જઉં એટલે કોઈને કહીને જવું પડે ભાઈ મારા પોટલાનું ધ્યાન રાખશે. એટલે મારા મનમાં એના વિકલ્પો મારા મનમાં હોય એટલે સ્વાધ્યાય વગેરે પણ નિર્વિઘ્ને કરી શકે. આહાર પચ્ચકાનમ મંત્ર જીવન કિમ જણાય? આહાર પચ્ચકાનમ જીવ્યા સંસપોગમ ઓછિંદય જીવ્યા સંસપોગમ ઓછિંદતા જીવે આહાર મંત્રણમ ન સંકલિત થઈ. આહારનું પ્રત્યાખ્યાન કરવાથી શું મળે? તો કે આહારનું પ્રત્યાખ્યાન કરવાથી જીવન આશંસા એટલે કામનાથી મુક્ત થઈ જાય. આહાર છોડી દીધો એટલે હવે કોઈની કે કોઈ પણ બાબતની આકાંક્ષા રહી નથી, અને આકાંક્ષા વગરનો જીવ ક્યારેય કશું ન મળે તો ક્લેશ પામતો નથી.
કથાય પચકાણમ મંદિર જીવે કેમ જણાય કથાય પચકાણમ વીરાય ભાવ જણાય વીરાય ભાવ પડી વનને વીરમ જીવે સમ સુહ દુઃખે ભવી કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ મળે તો એ કષાયનું પ્રત્યાખ્યાન કરનારને વીતરાગ ભાવ પ્રાપ્ત થાય અને જે વીતરાગ ભાવને પામે એ સઘળીય પરિસ્થિતિ સુખની હોય કે દુઃખની હોય બધામાં સમભાવથી રહી શકે છે. જોગ પચકાણ મંદિર જીવે કેમ જણાય મન વચન કાયાના યોગ એનું પચ્ચખાણ કરવાથી જીવને શું મળે જોગ પચ્ચખાણ અજોગતમ જણાય અજોગિનમ જીવે નવમ કમન બંધે પૂર્વતમ જે યોગનું પ્રત્યાખ્યાન એટલે મન વચન કાયાના યોગોને સંકેલવાનું પચ્ચખાણ આપણી સામે ખરેખર એ જ છે. એ બધો અભ્યાસ છે. આપણે છેક યોગ નિરોધ સુધી પહોંચવું પછીની વાત છે, પણ આ અભ્યાસ રોજ કરવા જેવા છે. ભાઈ થોડી વાર ભલે 5 મિનિટ માટે તો કે મન વચન કાયાના યોગોને હું સંકેલીને બેઠો. આનાથી શું લાભ થાય તો કે અયોગી પણ પામે, નવા કર્મોને બાંધે નહીં અને પૂર્વના બાંધેલા કર્મોની નિર્જરા કરે. શરીર પચકાણ મંત્ર જીવે કેમ જણાય શરીર પચકાણમ સિદ્ધાઈ સય ગુણતણમ નિવત્તૈ સિદ્ધાઈ સય ગુણ સંપન્નેણમ જીવે લોકગમ વગે પરમ સુઈ ભવી. શરીરનું પ્રત્યાખ્યાન કરવાથી શું મળે તો કે શરીરનું પ્રત્યાખ્યાન કરવાથી એટલે જે પુરુષાર્થથી એ સ્થિતિને પામ્યા હોય શરીરનો પણ ત્યાગ કરી દે તો એનાથી જીવને સિદ્ધોના વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ થાય અને લોકાગ્રમાં એમને સ્થાન મળે છે. સહાય પચકાણ મંત્ર જીવ કેમ જણાય સહાય પચકાણ એકી ભાવ જણાય એકી બાબુ એવી એનમ જીવમ એકત્તમ ભાવે મને અપ સદ્દે અપ તુમમ તુમે સંજમ બોલે સમર બોલે સમાયે યા વિભવઈ. સહાયતાનું પચ્ચખાણ સહાય પચ્ચખાણ કોઈની મારે સહાય લેવી નહીં. આવું પચ્ચખાણ લેવાથી શું ફાયદો થાય તો કે સહાયતાની પચ્ચખાણથી જીવ એકાકી ભાવને પામે અને એકી ભાવ પામેલો સાધક એકાગ્રતાની ભાવના કરતો 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 કોઈ પણ પ્રકારના કોઈ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ આવી કોઈ પણ બાબત એને વિક્ષિપ્ત કરી શકે. હવે હું કોઈની સાથે સંકળાયેલો જ નથી એટલે મારે તું મેં કરવાનું ન આવે, તમે આ કર્યું કે ન કર્યું એવી ફરિયાદ કરવાનું ન આવે એટલે શબ્દોની આપલે પણ ઓછી થાય. શબ્દોની આપલે ઓછી થાય તો કશાય ઓછા થાય અને કશાય ઓછા થાય એટલે સંવર આવે અને સંવર આવે એટલે સમાધિ પ્રાપ્ત થાય. ભક્ત પચખાણ મંત્ર કેમ જણાય ભક્ત પચખાણ અણે કઈ બહુ એમ નિરૂમ ભાઈ ભક્ત પચખાણ એટલે ભક્ત પરિજ્ઞાન રૂપ જે અણસણ છે એ અણસણ સંથારો કરવાથી શું લાભ થાય તો એનાથી સેંકડો ભવોના એટલે જન્મ મરણનો નિરોધ કરી નાખે છે, સમાપ્ત કરી નાખે. સભાવ પચખાણ જીવે કેમ જણાય સભાવ પચખાણ નિયતિ જણાય અનિયતિ પરિવર્ને અણગારે ચત્તારી કેવલી કમંતે ખવી તે જ આ વેણિજ્યમ આવ્યો નામ ગોયમ તો 50 જે બુદ્ધિ મુચઈ પરિનિવાય સુધુ ખણ ન કરે. સદભાવ પ્રત્યાખ્યાન એટલે કે સર્વ સંમરૂપ શૈલેષી ભાવ એને ધારણ કરવાથી જીવને શું લાભ થાય તો કે શુક્લ ધ્યાનનો જે ચોથો ભેદ છે એ પામે. આ તો કેવળ જ્ઞાન પછીની અવસ્થાઓ એ પામે અને એ અનિવૃત્તિ પામેલો સાધુ બાકી રહેલા વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર આ ચારે કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરે. પડીરૂયાણમ મંત્ર જેવી કેમ જણાય પડીરૂયાણમ લાઘવ્યમ જણાય લઘુભૂયણમ જેવી અપમતે પાગળ લિંગે વસત્થ લિંગે વિશુદ્ધ સંમતે સત્ત સમી સંમતે સવ પાણભૂજી સત્ય સુમ 20 સનિજ્જર હુએ અપડી રહે જી ઇન્દિયે વ્યુલ તવ સમી ઈ સમન્ના ગયે યા વિભવઈ. ભગવંત પ્રતિરૂપતાથી જીવને શું લાભ મળે? પ્રતિરૂપ એટલે જિનેશ્વર જીન કલ્પ કરવાથી એટલે જિનેશ્વર ભગવંત જેવું જીવન જીવતા હતા એવું જીવન પોતે જીવે તો એનાથી શું લાભ થાય તો એનાથી જીવને ઉપકરણોની લઘુતા એટલે કોઈ પણ પદાર્થ રાખવાની જરૂરિયાત રહે નહીં અને એવો લઘુભૂત થયેલો જીવ અપ્રમત્તપણે વિશુદ્ધ સમ્યક્તથી સંપન્ન થઈને સત્વ અને સમિતિથી પૂર્ણ સર્વ જીવો માટે વિશ્વસનીય અલ્પ પડી લેહણા વાળો જીતેન્દ્રિય અને વિપુલ એવા તપ અને સમિતિ યુક્ત એવો જીવ પોતાનું જીવન જીવે છે. આ રીતે જીવે છે એમ. પણ અત્યારે વેલિડ નથી. જીન કલ્પ તો નવ પૂર્વનું જ્ઞાન હોય એ જ આચરી શકે, બધા ન આચરી શકે. વ્યાવચ્ચન મંત્ર જીવે કેમ જણાય વ્યાવચ્ચન તીર્થ નામ ગૌતમ થઈ વ્યાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય તો કે જેનામાં વ્યાવચ્ચનો ગુણ હોય એને તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ. સર્વગુણ સંપન્નાયણમ મંત્ર જીવે કેમ જણાય સર્વગુણ સંપન્નાયણમ અપુનરાવૃત્તિ જણાય અપુનરાવૃત્તિ પતયણમ જીવે શરીર માણસ દુખાણ નો ભાગી ભવઈ. સર્વગુણ સંપન્નતા આવી જાય તો એનાથી શું લાભ મળે તો એનાથી જીવ મુક્તિને પામે છે અને પછી શારીરિક અને માનસિક સર્વ દુઃખોનો ત્યાગ કરી દે. વીરાગયાયણમ મંત્ર જીવે કેમ જણાય વીરાગયાણમ ન્યાણુ બંધનાની તન્નાણુ બંધનાની ઓછિંદઈ મણુનેસુ સદ્દ ફરીસ રૂ રસ ગંધેસુ ચેવ વિરજ્જઈ. વીતરાગતાને પામવાથી એટલે રાગનો ત્યાગ કરવાથી રાગ દ્વેષનો ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય તો
તો એનાથી સ્નેહ અને તૃષ્ણા એનો અનુબંધ, એની પરંપરાનો વિચ્છેદ કરે અને ઉત્તમ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એનાથી વૈરાગ્ય પામે છે. ખંતીણમ મંદ કિમ જણઈ ખંતીણમ પરિસય જણઈ. ક્ષમાને ધારણ કરવાથી, તિતિક્ષાને ધારણ કરવાથી જીવને શું લાભ થાય? તો કે પરિસો ઉપર વિજય પ્રાપ્ત થાય. મુત્તિના મંદ જીવ કિમ જણઈ મુત્તિનામ અકિંચનમ જણઈ. અકિંચનય જીવે અથલોલણમ અપત્રણિત જો ભવઈ. જે મુક્તિ એટલે કે નિર્લોભ બની જાય એનાથી જીવને શું લાભ થાય? તો કે નિર્લોભ બનવાથી જીવને અપરિગ્રહનો લાભ થાય. અને આવો અપરિગ્રહી બનેલો જીવ લોભી માણસો માટે અપ્રાર્થનીય. એટલે લોભિયા માણસો, તમે પરિગ્રહ જ ન રાખો તો તમારી પાસે માગવા કોણ? કોઈ જ ના. અજ્જવયાયણમ મંદજીવી કિમ જણઈ અજ્જવયાણમ કાઉજ્જુયમ ભાવુજ્જુયમ ભાસુજ્જુયમ અવિસમવાયણમ જણઈ અવિસમવાયણ સંપન્નાય જીવે ધમ્મસારાય ભવઈ. રુજુતા એટલે કે સરળતા પામવાથી જીવને શું મળે? તો કે રુજુતાથી મન વચન કાયાની સરળતા, અવિસંવાદિતા. જે સરળ છે એ ક્યારેય બીજાને છેતરનારો બને નહીં, એકદમ નિષ્કપટ બની જાય. અને આવો જીવ ધર્મનો આરાધક કહેવાય છે. મધ્યવાયણ મંદજીવ જણઈ મધ્યવાયણમ અણુસ્યત્તમ જણઈ અણુસ્યત્તેનમ જીવે નિયુ મધ્ય સંપન્ને અઠ્ઠમય ઠાણે નિવેય. મૃદુતાથી જીવને શું લભે, શું મળે? તો કે મૃદુતા એટલે કોમળતા, એનાથી જીવને અનુદ્ધત ભાવ, ક્યારેય કોઈની સામે ઉદ્ધત થઈને વર્તન કરે નહીં. અને આવો જીવ, મૃદુ સ્વભાવ વાળો જીવ એ આઠે અહંકારના સ્થાનોનો ત્યાગ કરનારો બને છે. ભાવ સચેન મંદિર જીવે કેમ જણાય ભાવ સચેન ભાવ વિષય જણાય ભાવિસોઈ વર્તમાન જીવે અરહંત પન્નત ધમ્મસ આરાણાયા બુઠ્ઠે અનંત પન્નત ધમ્મસ આરાણાયા બુઠ્ઠિતા પરલોક ધમ્મસ આરાય ભવઈ. ભાવ સત્યની એટલે કે અંતરાત્માની સચ્ચાઈથી જીવનને શું મળે? એટલે હાડ સાચો જેને આપણે કહીએ ને, અંદરથી સાચો જીવ હોય એને શું લાભ થાય? તો કે ભાવ સત્યથી ભાવ વિશુદ્ધિ મળે. અને એ જીવ અરિહંતે પ્રરૂપેલા ધર્મની આરાધનામાં ઉદ્યત બનીને પોતાનો પરલોક પણ સુધારે છે. કરણ સત્યના મંત્ર જીવે કેમ નહીં કરણ સત્યમ કરણ સત્ય જણઈ કરણ સત્ય વર્તમાન જીવે જહા વાય તહા કારી યાવી ભવઈ. કરણ સત્ય એટલે જે કરે એ સાચું જ કરવું, એવો જેને નિશ્ચય છે એને શું લાભ થાય? તો કરણ શક્તિ એટલે કામ કરવાની, ઉત્તમ રીતે કામને પાર પાડવાની એને શક્તિ પ્રાપ્ત થાય. અને આવો કરણ સત્યવાળો જીવ જેવું બોલે તેવું કરે એવું સામર્થ્ય એને, એટલે તમે જે કરો એને સાચું કરો, એનાથી આ સામર્થ્ય તમારામાં પ્રગટે છે. જોગ સત્યના મંત્રજી કેમ જણાય જોગ સત્યનમ જોગમ વિસો હોય. યોગ સત્યથી એટલે મન વચન અને કાયા એના પ્રયત્નોની સચ્ચાઈથી જીવને શું મળે? તો કે યોગની વિશુદ્ધિને પામે છે. મણગુત્તયાય મણ મંત્રજી કેમ જણાય મણગુત્તરામ જીવે એકગમ જણાય જણતે એકચિત્રમ જીવે મણગુત્તે સંજમારાય ભવઈ. મનોગુપ્તિથી જીવને શું લાભ થાય? તો મનોગુપ્તિથી જીવ એકાગ્ર બને છે અને એકાગ્ર બનેલો જીવ અશુભ વિકલ્પોથી મનને બચાવે છે અને સંયમનો આરાધક બને છે. વૈગુત્તાયણમ બત્તે જીવે જણાય વૈગુત્તારામ નિવ્યારમ જણાય નિવ્યારણમ જીવે વૈગુત્તે અજ્જપ જોગ જાણ ગુત્તે યાવી ભવઈ. વચન ગુપ્તિથી જીવને શું લાભ? તો કે વચન ગુપ્તિથી જીવન નિર્વિકાર બને છે અને નિર્વિકાર બનેલો જીવ એ વાણીથી ગુપ્ત થયેલો અધ્યાત્મના સાધનભૂત એવા ધ્યાનથી યુક્ત થઈ જાય છે. કાય ગુત્તાયણ મંદિર જેમ કે જીવે કેમ જણાય કાય ગુપ્તિથી જીવને શું મળે? કાય ગુત્તરામ સંવરણ જણાય સંવરણ કાય ગુત્તેનો પુણો પાવા સંવનિર્ણમ કરી. કાય ગુપ્તિથી જીવ સંવરને સાધે છે એટલે કે અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને શુભમાં પ્રવૃત્તિ કરે છે. અને સંવરથી કાય ગુપ્ત બનીને જીવ ફરી વાર પાછો ક્યારે પાપના આશ્રવને સેવતો નથી. મણ સમાહરણાયણમ મંદિર જેવી કેમ જણાય મણ સમાહરણાયણમ એકગમ જણાય એકગમ જણયતા નાણ પજ્જવે જણાય નાણ પજ્જવે જણયતા સંમત્તમ વિસોય મિચ્છત્તમ જરઈ. મનની સમાધારણા એટલે મનને આગમમાં કહેલા ભાવોમાં રોકી રાખવું, એટલે કે ઉત્તમ ભાવોમાં જોડી રાખવું. એનાથી શું લાભ થાય? તો કે મનની સમાધારણાથી જીવ એકાગ્રતા મેળવે અને વિવિધ પ્રકારના જ્ઞાનનો બોધ પણ પ્રાપ્ત થાય અને એ બોધ પ્રાપ્ત કરીને દર્શનની વિશુદ્ધિ કરે અને મિથ્યાત્વની નિર્જરા કરે. વય સમારણાયણમ મંદિર જેવી કેમ જણાય વય સમારણાયણમ વય સહારણ પજ્જવે વિસોય વય સહારણ પજ્જવે વિસોયતા સુલભ હોયત્તમ નિવત્તે દુર્લભ હોયત્તમ નિજ્જરઈ. વાક સમાધારણા એટલે વચનને જીનેશ્વર ભગવંતે ફરમાવેલા પદાર્થોના સ્વાધ્યાયમાં રોકી રાખે. તો એનાથી શું પ્રાપ્ત થાય? તો એનાથી પોતાના સમ્યક દર્શનની પર્યાયોને શુદ્ધ કરે અને એને શુદ્ધ કરીને બોધિ પ્રાપ્ત કરે અને બોધિની દુર્લભતાનો ક્ષય કરે છે. કાય સમારણાય મંદિર જેવી કેમ જણાય
काय समानम चरित्र पज्जवे सोई चरित्र पज्जवे सोईता अखाय अखाय चरण बिसोई अखाय चरण बिसोई तारी केवी कंबन से खवे तो 50 जे बुद्धि मुचे परिनिवास सुदु खानंतम કરી કાય સમાધારણા એટલે કે ઉત્તમ એવી સંયમની પ્રવૃત્તિમાં કાયાને રોકવાથી શું લાભ થાય? તો કે કાય સમાધારણાથી જીવ ચારિત્રના પ્રકારોની શુદ્ધિ પ્રાપ્ત કરે અને એને પ્રાપ્ત કરીને યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચે અને યથાખ્યાત ચારિત્રનું આરાધન કરીને વેદની આયુષ્ય નામ ગોત્ર વગેરે અઘાતી કર્મો છે એનો ક્ષય કરી અને પોતે મુક્તિને પામે છે. નાણ સંપન્નયાણ મંદિર જીવે કેમ જણાય? નાણ સંપન્નયાણ જીવે સબ ભાવાય ગમમ જણાય. નાણ સંપન્નયાણ જીવે ચાવર અંતારે ન વિણસઈ જ્યાં સુઈ સસુત્તા પડિયા વિના વિણસઈ ત્યાં જીવે સસુત્તે સંસારે ન વિણસઈ. નાણ વિણે તવ ચરિત્ર જોય સંપાવણય સ સમય પર સમય સંઘાય નિજ્જે ભવઈ. જ્ઞાનની સંપન્નતાથી જીવને શું લાભ થાય? જીવ જ્ઞાન સંપન્ન બને, રોજ નવું 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 જ્ઞાન મેળવ્યા જ કરે અને આવો જ્ઞાન સંપન્ન જીવ સંસારના સગળાય ભાવોને જાણનારો બને. અને એવો જીવ જે જ્ઞાનથી સંપન્ન છે એ સંસારમાં ગમે તે પરિસ્થિતિમાં રહે પણ ક્યારેય આત્માનું હિત થવા દેતો નથી. જેમ દોરાવાળી સોય ક્યાંક પડી જાય તો એ ખોવાતી નથી, જલ્દી જણી જાય છે, એમ શ્રુતથી સંપન્ન જીવ પણ સંસારમાં ક્યાંય ખોવાઈ જતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્ર એના યોગને પ્રાપ્ત કરે છે અને સ્વ સમય અને પર સમય એટલે પોતાનું સિદ્ધાંત અને બીજા બધા સિદ્ધાંતો એમાં નિપુણ થઈને પોતાની જાતને મુક્ત કરે છે. દંસણ સંપ્રદાયણમ મંત્ર જીવ કેમ નહીં? દંડ સંપ્રદાયણમ ભવમિચ્છત છેણમ કરે પરમ ન વિજ્યાય અણુત્તરેણમ નાણ દંસરેણમ અપાણમ સંજોય માણે સંમમ ભાવે માણે વિહરઈ. દર્શનની સંપન્નતાથી જીવને શું લાભ મળે? તો કે મિથ્યાત્વનો નાશ થાય છે, સમ્યક્તનો પ્રકાશ ક્યારે ઓળવાતો નથી અને શ્રેષ્ઠ એવા જ્ઞાન અને દર્શનથી આત્માને જોડીને સમાધિપૂર્વક વિહાર કરે છે. ચરિત્ર સંપ્રદાયણ મંદિર કેમ જણાય? ચરિત્ર સંપ્રદાયણમ શૈલેષી ભાવ જણાય શૈલેષી પરિવર્તનકારે ચત્તારી કેવલી ગમન કવાય તો 85 જે બુદ્ધિ મુચી પરિવાય ફળ દુકાન કરી. ચારિત્રની સંપન્નતાથી જીવને શું મળે? તો કે શૈલેષી ભાવ મળે એટલે કે મેરુ પર્વત જેવી અચલ સ્થિતિ પ્રાપ્ત થાય અને અઘાતી ચારે કર્મોનો ક્ષય કરી અને પછી જીવ મોક્ષે પહોંચી જાય. સોઈન્દ્રની કિણમ બંધે જીવ કેમ જણાય? સોઈન્દ્રની કિણમ મણુના મણને દેસુ રાગદોષની કિણમ જણાય તપચેમ કમમ ન બંધે ભૂ ધંજરી જણાય. શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી એટલે સારા મોળા શબ્દો સાંભળવાની ઈચ્છાનો નિગ્રહ કરવાથી શું લાભ થાય? તો એનાથી મનોજ્ઞ કે અમનોજ્ઞ, ગમતા કે અણગમતા કોઈ પણ શબ્દમાં રાગ દ્વેષ છૂટી જાય છે અને પછી એ નિમિત્ત કર્મનો બંધ થતો નથી અને પૂર્વ કર્મની નિર્જરા થાય. ચકિન્દ્રિયની કિરણમ બંધે જીવ કેમ જણાય? ચકિન્દ્રિયની કિરણમ મણુના મણુ સુરવેસુ રાગદોષની કિરણમ જણાય તપચેમ કમમ ન બંધે ભૂ ધંજરી જણાય. ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવને શું લાભ થાય? તો કે ગમતા અણગમતા રૂપોમાં જે રાગ દ્વેષ થાય એનાથી બચી જવાય, એનાથી થતા કર્મબંધથી બચાય અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય થઈ જાય. ઘાણીની કિરમ બંધ જણાય ઘાણીની કિરમ મણોના મણુ ગંધે રાગદોષની જણાય તપચેમ કમમ બંધે ભૂ ધંજરી જણાય. ઘ્રાણેન્દ્રિય એનો નિગ્રહ કરવાથી શું લાભ થાય? તો કે ગમતા અણગમતા જે કોઈ પણ સુગંધ વગેરે છે એના પ્રત્યેનો રાગ દ્વેષ ટળી જાય, એનાથી કર્મબંધ અટકે અને પૂર્વ કર્મની નિર્જરા થાય. જીભેન્દ્રિયની કિરણ બંધ કેમ જણાય? જીભેન્દ્રિય કિરણ મણુના મણુ રસેતુ રાગદોષની કિરણ જણાય તપચેમ કમમ ન બંધે ભૂ ધંજરી. જીભેન્દ્રિયનો નિગ્રહ કરવાથી જીવને શું લાભ થાય? તો કે ગમતા અણગમતા રસો એની આસક્તિ છૂટે, એના રાગ દ્વેષ છૂટે, એનાથી થતા કર્મબંધ છૂટે અને પૂર્વ કર્મની નિર્જરા થાય. ફાસિન્દ્રિયની કિરણ બંધ જીવ કેમ જણાય? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી શું લાભ થાય? તો ફાસિન્દ્રિયની કિરણમ મણુના મણુ ફાસેતુ રાગ દોષ નિગમ જણાય તપચેમ કમમ બંધે પૂર્વધમ નિદ્રય. સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરવાથી ગમતા અણગમતા બધા સ્પર્શો એના પ્રત્યેના રાગ દ્વેષ છૂટે, નવા કર્મોનો બંધ ન થાય અને પૂર્વ કર્મોની નિર્જરા થાય. આપણે કહીએ છીએ ને ભાઈ તપથી નિર્જરા થાય, આ એનું કારણ છે કે તમે જ્યારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરો છો, આ ન ખાઈએ તે ન ખાઈએ, આપણને એમ લાગે છે બાબા લીલોતરી ન છોડીએ તો શું ફાયદો, આઠમે શું ફળ મળવાનું, ખાઈ લઈએ તો સાહેબ મનમાં તો પેલો ક્લેશ ન રહે. પણ તમે આ પુરુષાર્થ કરો છો, પરાક્રમ કરો છો, એ છોડવાથી નવા કર્મ તો બનતા અટકે છે પણ પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરાનો પણ લાભ. કોહ વિજય મંદિર કેમ જણાય? કોવિડમ ખંડી જણાય કોહો વે નિજમ કમમ ન બંધે ભૂતમ જુરાય. ક્રોધનો વિજય કરવાથી શું લાભ મળે? તો કે ક્ષમાની પ્રાપ્તિ થાય અને ક્રોધ વેદનીય કર્મનો બંધ થતો નથી અને પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા થાય. માણ વિજયના બંધે કેમ જણાય? માણ વિજયના મધ્યમ જણાય માણ વે નિજમ કમમ ન બંધે ભૂતમ જણાય.
માનનો વિજય કરવાથી શું મળે? તો કે જીવનમાં મૃદુતા પ્રાપ્ત થાય અને માન વેદનીય કર્મનો બંધ થાય નહીં અને પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા થાય. માયા વિજય બંધે બંધે જીવે કેમ જણાય માયા વિજય ઉજ્જુભામ જણાય માયા વેણિત્યમ કમનું બંધે પૂર્વતમ ચરિતય. માયાનો વિજય કરવાથી શું લાભ થાય? તો કે માયાનો વિજય કરો એટલે જીવનમાં સરળતા આવે, રુજુતા આવે અને માયાને વેદવા યોગ્ય કર્મો બંધાય નહીં અને પૂર્વના ખપી જાય. લોભ વિજય બંધે કેમ જણાય લોભ વિજય સંતોષી ભાવ જણાય લોભ વેણિત્યમ કમનું બંધે પૂર્વતમ જણાય. લોભનો વિજય કરવાથી શું લાભ થાય? તો કે જીવનમાં સંતોષની પ્રાપ્તિ થાય અને લોભને વેદવો પડે એવા કર્મ બંધાતા અટકે અને પૂર્વે બાંધેલા હોય એની નિર્જરા થઈ જાય. પેજ દોષ મિચ્છા દંશન વિજય બંધે કે વેજિમ જણાય પ્રેમ રાગ દ્વેષ. પ્રેમ એટલે રાગ, દ્વેષ અને મિથ્યા દર્શન, એનો વિજય કરવાથી શું લાભ થાય? પેજ દોષ મિચ્છા દંશન વિજયમ નાણ ચરિતારાણાય બુઠે 28 કમ્મસ કમ્મ ગંઠે વિમોયણાય તપડમય જાપુવીમ 28 વિહમ મોણિજમ કમુગાઈ પંચમમ નારાયણ નિજમ નવયમ દસનાવર નિજમ પંચમમ ત્રાયમ એતિ નિવિ કમ્મન સે જુગમ ખવે તો પચાણુતરમ નાનંતમ કસિનમ પરિપુન્નમ નિરાવણમ ભીતિમિનમ વિશુદ્ધમ લોકા લોકપ્પભાવમ પભાવગમ કેવલમ નાનંદન સુપાડે જાવ સજોગી ભવિતાવય ઇરિયાવયમ કમ્મમ બંધે સુવપરિતમ દુસમય ઠિયમ તમ પડમ સમયબદ્ધમ વીય સમય વેયમ તય સમય નિજ્જિનમ તમ બદ્ધમ પુઠ્ઠમ ઉદીર્યમ વેયમ નિજ્જિનમ સેયાલય અકમ્મ ચાવી ભવઈ. પ્રેમ એટલે કે રાગ, દ્વેષ અને મિથ્યાત્વ, આનો ત્યાગ કરવાથી, એના ઉપર વિજય મેળવવાથી જીવને જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના માટેનું પરાક્રમ પ્રગટ થાય છે. 8 કર્મ ગ્રંથિ એને ખોલવા માટે સર્વથી પહેલા મોહની એની 28 કર્મ પ્રકૃતિઓને ધીમે ધીમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીયની 9, અંતરાય કર્મની 5, આ બધી જ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે અને ત્યાર પછી અનુત્તર અનંત સર્વ વસ્તુના વિષયવાળું વિશુદ્ધ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામે છે. અને જ્યાં સુધી એ સહયોગી રહે એટલે મન વચન કાયાના યોગો એનો જ્યાં સુધી રહે ત્યાં સુધી માત્ર ઇર્યાપથિકી કર્મનો બંધ કરે એટલે પેલા સમય બંધાય, બીજા સમય ઉદય અને ત્રીજા સમય નિર્જરા, આવું કર્મ જ બાંધે અને તે પણ સાતા વેદનીય વાળું જ કર્મ બાંધે. અને તેની સ્થિતિ પણ 2 સમયની હોય, પેલા સમયમાં બંધાય, બીજા સમયમાં ઉદય થાય અને ત્રીજા સમયમાં નિર્જરા થાય. અને આ રીતે અનુક્રમે ધીરે ધીરે એ અકર્મા બની જાય છે. અહા ઉયમ પાલિતા અંતો મુહૂર્ત ધાવશેષયા હોય જોગ નિરૂપણ માણો સુમક્રિયમ પડિવાયમ સુખ જાણમ જાય મણે તપડમે પણ જોગમ નિરૂપય મણ જોગમ નિરૂપિતા વૈજોગ નિરૂપય વૈજોગ નિરૂપિતા આણા પાણુ નિરોહમ કરે આણા પાણુ નિરોહમ કરેતા ઈસી પંચરહ સખર ઉચ્ચારણ ધયાય નમ અણગારે સમુચ્છિન્ન કિરિયમ અનિટી સુખ જાણમ જીયાય માણે વેણિજમ આવ્યમ નામ ગૌતમ છે તારી કમ્મન સે જુગવમ ખવે. અને પછી શું કરે? કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુને ભોગવતો જ્યારે છેલ્લે અંતર મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે યોગનો નિરોધ કરે અને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનું શુક્લ ધ્યાન એનું ધ્યાન ધરે અને એમાં મનોયોગનો નિરોધ કરે, પછી વચન યોગનો નિરોધ કરે, પછી શ્વાસોશ્વાસનો નિરોધ કરે અને પછી 5 રસ્વાક્ષર એટલે અ ઈ ઉ રુ અને લૃ, આ 5 રસ્વાક્ષર બોલતા જેટલો કાળ થાય તે વખતે સમુચ્છિન્ન ક્રિયાની અનિવૃત્તિ એ નામક શુક્લ ધ્યાન એમાં લીન થયેલો સાધુ વેદની આયુષ્ય નામ અને ગોત્ર કર્મનો એક સાથે નાશ કરે. તો ઓરાલિકમયમ ચ સવ્વાયમ વિપ્પજાણાહી વિપ્પજહિતા ઉજ્જુસેડી પત્તે અપસુમાણગઈ ઉઢ્ઢમ એક સમેણમ અવિગણમ દત્તગંતા સાગરો વૌતે સિજ્જે બુદ્ધે મુચ્ચે પરિનિવાસ દુખાણમ કરી અને ત્યાર પછી ઔદારિક અને કારણ શરીરને હંમેશા માટે છોડી દે છે અને રુજુ શ્રેણી પામીને એક જ સમયમાં અસ્પૃશ્ય ગતિથી ક્યાંય પણ વળ્યા વગર સીધો લોકના અગ્રભાગમાં જઈને સિદ્ધ બુદ્ધ મુક્ત બને છે અને સર્વ દુઃખનો અંત કરે છે. એ જ ખરું સમત્ત પરકમસ્ત જૈનસ અઠ્ઠે શ્રવણેન ભગવાન મહાવીરમ આઘવીય પન્નવીય પ્રભુવીય દંસીય ઓદંસીય તિબેમી. આ રીતે શ્રવણ ભગવાન મહાવીર મહારાજા દ્વારા સમ્યક તો પરાક્રમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, એની પ્રરૂપણા કરી છે, એ દેખાડ્યો છે એમ અમે કહીએ છીએ. 30મું તપો માર્ગ ગતિ અધ્યયન. આમાં તપની છણાવટ કરવામાં આવી છે. તપ એ બહુ મહત્વનું અંગ છે આરાધનાનું, એટલા માટે આ વિશેષ એનું અધ્યયન કર્યું છે. જાઓ ભાવંગમ રાગ દોષ મધ્યમ ખવે ગતો સાક ભીખુ તવે ગગ્ગ મણો સુણ પાણ ભ મુસાવયા દત્ત મેહુણ પરિગ્રહ વિરો રાય ભૂણ વિરો જો ભવે અણાથવો. જે પદ્ધતિએ સાધુ રાગ દ્વેષથી ભેગા થયેલા પાપ કર્મનો તપ દ્વારા ક્ષય કરે છે, એ કેવી રીતે કરે એ તમે સાંભળો.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજન આનાથી વિરતિ પામેલો જીવ આશ્રવ રહિત બને છે. પંચ સમિતિ ગુતો કસાવજીંદ્યો અગાર હોય ને સલ્લો જીવો હોય અણાસવો. 5 સમિતિ અને 3 ગુપ્તિથી યુક્ત, કષાયથી રહિત, ઇન્દ્રિયોને જીતનારો, અભિમાનથી રહિત અને નિશલ્ય જીવ એ આશ્રવ વગરનો બને છે. એ સિંધુ વેચા છે રાગ દોષ મધ્યમ જા ખવે ભીખુ તમે એક મણો સુણો. અને ઉપર કહેલી જે ધર્મ સાધના છે એનાથી વિરુદ્ધ ધર્મનું આચરણ કરનાર જીવ રાગ દ્વેષથી અર્જિત જે કર્મો છે એને કેવી રીતે ક્ષય કરે એનું હું વર્ણન કરું છું, તે તમે સાંભળો. જા મહાતલાય નિરુદ્ધ જલાગમે ઉત્સિંચણાય તવણાય કમેણમ શોષણા ભવે એવમ સંજય સાવી ભાવકમ નિરાશ ભોગોળ સંચયમ કમમ તવસા નિજ્રઈ. કોઈ મોટો તળાવ હોય, ચારે બાજુથી એમાં પાણી આવતું હોય અને એ પાણીને આવતો રોકી દઈએ, જૂનું પાણી ઉલેચી લે અને પછી સૂર્યના તાપથી એ તળાવ સુકાઈ જાય. એ જ રીતે સંયમી એ કરોડો ભવના સંચિત કર્મોને, પાપ કર્મના આવવાના માર્ગને રોકવાથી તપ દ્વારા એ કર્મોને નષ્ટ કરી નાખે છે. શું થવો જોઈએ તો ભૈરવ બંદરો થા ભૈરવ થયું તો એવમ બંદરો થવો અણસણ ખાઈ રહ્યા પરીક્ષાઓ કાંઈ કિલો બજો તો હોય. તપના 2 પ્રકાર છે, બાહ્ય અને અભ્યંતર. બાહ્ય તપ 6 પ્રકારનું છે અને અભ્યંતર તપ પણ 6 પ્રકારનું છે. અનશન, ઉનોદરી, ભિક્ષાચર્યા, રથ પરિત્યાગ, કાય ક્લેશ અને સંલિનતા આ બાહ્ય તપ છે. ઇત્તિરિયા મરણ કાલે દુવિયા અણસણા ભવે ઇત્તિરિયા સાવગંગા નિરોગંગા વૈજ્યા. અનશન તપના 2 પ્રકાર છે, ઇત્વરિક અને મરણકાળ. એક થોડા સમય માટે અણસણ એટલે આપણે ઉપવાસ, 2 ઉપવાસ, માસક્ષમણ વગેરે કરીએ તે, અને મરણકાળ એટલે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધીનો ત્યાગ કરવો તે. ઇત્વરિક છે એટલે થોડા કાળ માટે હોય એ સાવકંશ એટલે જેટલો વખત ઉપવાસ હોય પછી વળી પાછી ખાવાની ઈચ્છા હોય. અને મરણકાળ વાળો જે હોય એમાં કોઈ આકાંક્ષા હોય નહીં. જો સો ઇત્તરીય તવો સો સમાસેન સભ્યો ચેડી તવો પૈર તવો ઘણો યત હોય વગ્ગોય તત્વોય વગ્ગ વગ્ગો પંચમો છઠ્ઠો પૈંડ તવો મણ ઈચ્છીય ચિત્તથો નાયબ હોય તર્યો. જે આ ઇત્વરિક તપ છે એ 6 પ્રકારનું છે: શ્રેણી તપ, પ્રતર તપ, ઘન તપ, વર્ગ તપ, વર્ગ તપ અને પ્રકીર્ણ તપ. આ મનોવાંછિત અનેક ફળને આપનાર આ ઇત્વરિક અનશન રૂપ છે. આ તપની વ્યાખ્યા છે, પછી કરશું આપણે ક્યારેક. જા સા અણસણા મરણે દુવિયા સવિયા સવિયા રવિયારા કાય સિસ્ટમ પૈ ભવે. કાય ચેષ્ટાને આધારે મરણકાળ જાણી લે અને અણસણ કરે તો એના પણ 2 ભેદ છે, સવિચાર અને અવિચાર. સવિચાર એટલે પોતે અણસણ સ્વીકાર્યું હોય, સૂઈ ગયા હોય તો એમાં પડખું બદલવું વગેરેની છૂટ હોય. અને એક એવું હોય, એક જે મુદ્રામાં સૂતો એ મુદ્રામાં સૂઈ રહેવા, પછી હલવાનું હોય નહીં. એટલે આપણે નથી કરવું, પણ આ તો એક આવો પરાક્રમ પણ કરતા હતા. હવાસા પરિક્રમા હૈયા નિહારી મણિહારી અને આહાર છેયો એ દોષુવીય. જે મરણકાલિક અણસણ છે એટલે કે મરણ ન આવે ત્યાં સુધી આહારનો ત્યાગ, એ અનશન સપરિકર્મ અપરિકર્મ એમ 2 પ્રકારનો છે. અવિચાર અણસણ એ નિર્હારી અંતિમ સંસ્કાર વાળું, અને અનિર્હારી જેમાં પર્વત આદિ પરથી મરણ હોવાથી અંતિમ સંસ્કારની જરૂર હોતી નથી, એમ 2 ભેદ છે. એટલે કેવું છે, અંતિમ સંસ્કાર કરવામાં આવે એવું પણ એક નિર્હારી અણસણ છે કે ભાઈ અણસણ કર્યું છે તો બધાની વચ્ચે કરે અને એનું અંતિમ સંસ્કાર કરવા. કોઈક આત્માઓ એવા હોય કે જે પર્વતની ટોચે જઈને અણસણ કરે અને ત્યાં જ એમનો કાળધર્મ થાય, એને કોઈ અંતિમ સંસ્કારની જરૂર રહેતી નથી. એ તો પેલા પક્ષીઓ વગેરે આવીને એનું બધું પૂરું કરી નાખે. પણ બંનેમાં કોઈ પણ પ્રકારનું અણસણ હોય, આહારની છૂટ નથી એકવાર લીધા પછી. ઓમ હોય હરિમ પંચા સમાસન વ્યાયમ દવો ખેતમ કાલમ ભાવેણમ પચવૈય જો જસુ હારો તતો ઓમમ તું જો કરે ધન થાય એવમ દ્રણુ ભાવો. અને સંક્ષેપમાં ઉણોદરી તપ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ અને પર્યાયોની અપેક્ષાએ 5 પ્રકારનું છે. જેટલું ખાઈ શકે તેના કરતાં એક દાણો અથવા એક કોળિયો ઓછો કરે તેનું નામ ઉણોદરી છે. દ્રવ્યથી ઉણોદરી. ગામે નગરે હતા રાય હાણી નિગમે આગરે પલ્લી ખેડે કડબ દોણ મુહ પટ્ટણ બંબણ સંભાહે આસમ ભાઈ વિહાર સન્નિવેશ સમાય ઘોષેય થલી ખેણા સેણા ખંધારે સથે સંબટ્ટે કોટ્ટેય વાડે સુરક્ષા શુભ ઘરે એવ મિત્યમ ખેતમ કપ્પઈ ઉ એવમાઈ એવમ ખેતેણ ઉભવે. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી આ બધા ક્ષેત્રોના નામ લખ્યા છે. અનેક પ્રકારના ક્ષેત્રો છે. આશ્રમ પદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ઘોષ, સ્થલી આ બધા જ સ્થાનોમાંથી અમુક સ્થાન નક્કી કરીને ત્યાંથી જ આહાર ગ્રહણ કરવો આ ક્ષેત્રથી ઉણોદરિકા છે. પીડાયદ પીડા ગોમૂત્રી પ્રયંગ વિહિયા ચેવ સંબુક્કા વટ્ટાય ગંતુમ પચ્ચા ગયા છઠ્ઠા. અથવા ક્ષેત્રથી એટલે ગોચરી લેવા નીકળે તો ભાઈ હું સીધા આમ ઘરોમાં જઈશ, અથવા એક ઘર આ બાજુ એક ઘર આ બાજુ, એ રીતે વિવિધ પ્રકારે સંકલ્પ કરે એ ક્ષેત્રથી ઉણોદરિકાથી.
દિવસ પુરુષિનમ ચૌંડમ પીવું જતીઓ ભવે કાલો એવમ ચરમાણો ખુલ્લો કાળો માણો મુણે એવો. દિવસના 4 પ્રહર હોય છે, એમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષાએ જવું એ કાળથી ઉણોદરી તપ છે. અવા તૈયા પુરુષીએ ઉણાઈ ઘાસ મેં સંતો ચૌ ભાગ ઉણાયવા એવમ કારણે ઉભવે. અથવા તો ચોથો ભાગ એટલે કંઈક ન્યૂન ત્રીજા પ્રહરમાં બાકી હોય ત્યારે ભિક્ષા માટે જવું, એટલે અમુક જ કાળમાં ભિક્ષાએ જવું એ કાળથી ઉણોદરી છે. ઇતિવા પૃથ્વાલંક્યો વાણલંક્યો અન્યર થવા અનેરવા વથેણમ અનેર વિશેષેણ વર્ણેણમ ભાવેણ મણુયંતે એવું એવમ ચરમાણો ખોલું ભાવો માણમ મુણે ઉભો. ભાવથી ઉણોદરી શું? તો કે સ્ત્રી બોરાવે અથવા પુરુષ બોરાવે અથવા આભરણ પહેરેલા હોય ન પહેરેલા હોય, અમુક વિશિષ્ટ રંગના કપડાં પહેર્યા હોય, આવો કોઈ પણ સંકલ્પ કરવો એ ભાવથી ઉણોદરિકા છે. દવે કહેતે કાલે એ ભાવમી આહ્યાઉ જે ભાવા એ ઓમ ચરો પજ્જવ ચરો ભવે વિખુ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમાં જે પર્યાય કયા છે એ બધેથી ઉણોદરી તપ કરનાર પર્યવચરક કહેવાય છે. અઠમી ગોયર ગમતું તહા સત્યેવ એસણા અભિગાયા જેવું અન્ય અભિખાય માહિયા. 8 પ્રકારના ગોચરાગ્રહ, 7 પ્રકારની એષણાઓ અને બીજા અનેક પ્રકારના પણ અભિગ્રહોની ભિક્ષાચર્યા એ તપ છે. ખીર દહીં સપ્પીમાઈ પણિયમાણ ભોયણમ પરિયોજનમ સણાંતુ ભણિયમ રસ વિયોજનમ. દૂધ દહીં ઘી વગેરે પૌષ્ટિક આહાર રસ વગેરેનો ત્યાગ કરવો એ રસ પરિત્યાગ નામનો તપ છે. ઠાણા વીરા શણાયા જીવસ સુવાવા ઉદ્ગાતા ધરિજંતી કાય ક્લેશન તમાવ્યમ. આત્માને સુખ કર એવા વીરાસન વગેરે ઉગ્ર આસનોનો અભ્યાસ કરાવવો તેનું નામ કાયક્લેશ નામનું તપ છે. એગંત મણાવાએ ઇતિ પશુ યોજીએ શયનાસન સેવણયા વિવિધ શયનાસનમ. એકાંતમાં જ્યાં કોઈની પણ અવર જવર ન હોય, સ્ત્રી પશુ રહિત એવી જગ્યામાં આસન ગ્રહણ કરવું એ પ્રતિસંલીનતા નામનું તપ છે. એસો બહિરંગ તવો સમાસન વ્યયો અભ્યંતરમ તો એસો ઉચ્ચાવેણો પૂછો. આ સંક્ષેપમાં બાહ્ય તપ કયો, હવે અભ્યંતર તપની વાત કરે. પાછી તમે વ્યવચન જાઓ જાણમ તવ્યું સગો એ અભ્યંતર તો પ્રાયશ્ચિત વિનય વ્યાવચ્ચ સ્વાધ્યાય ધ્યાન અને ઉત્સર્ગ આ અભ્યંતર તપ છે. આલોયણા રિહાયમ પાયશ્ચિતમ જે વિખુવૈતમમ પાયશ્ચિતમ માહ્યમ. આલોચના અને યોગ્ય એવા 10 પ્રકારના પ્રાયશ્ચિત છે, એનું જે પાલન કરે એ પ્રાયશ્ચિત નામનું તપ છે. અભુઠાણમ અંજલિકરણમ તહેવાસનદાયણમ ગુરુપતિ ભાવ સુસુધા વિણો એ વિહાયો. ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરુજનોની ભક્તિ કરવી, ભાવથી શુશ્રૂષા કરવી આ વિનય નામનો તપ છે. આયર્ય સમાયમ્ય વ્યાવચ્ચમિદસ્વીએ આ સેવણમ જાતમ વ્યાવચ્ચમ તમાહ્યમ. આચાર્ય વગેરે 10 પ્રકારના જે મહાપુરુષો છે એમનું વ્યાવચ્ચ કરવું એ વ્યાવચ્ચ નામનું તપ છે. વાયણા પૂછના દેવ દેવ પર્યટના અનુપ્યાદમ જાઓ પંચા ભવે વાચના પૂછના પ્રવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા આ 5 પ્રકારનો સ્વાધ્યાય એ તપ છે. અટ્ટરુદ્ધાણી વજ્જિતા જાયજા સુસમાહીએ ધમ્મ સુકાઈમ જાણે જાણંતમ તુ ભુહાવહે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય સમાધિમાં રહેનારો મુનિ ધર્મ અને શુક્લ ધ્યાનનું ધ્યાન ધરે છે અને એને જ્ઞાનીજનો ધ્યાન નામનું તપ કહે છે. શયનાસન ઠાણેવા જેવું વિકુને વાવરે કાયસ વિસર્ગો છઠ્ઠો સો પરિકિત્તિઓ. સૂવું, બેસવું, ઊભું રહેવું એમાં શરીરની વ્યર્થ ચેષ્ટા જે નથી કરતો અને એનો સંક્ષેપ કરે છે એને વ્યુત્સર્ગ નામનું છઠ્ઠું તપ પુરુષ છે. એવમ તવમ તદુભ્યમ જય સમ્મમ આયરે મુનિ સેકિપમ સંવસંતારા વિપમુચ્ચે પંડિયે. જે મુનિ બંને પ્રકારના તપનું આચરણ કરે છે એ જલ્દીથી સંસારથી મુક્ત થાય છે એમ અમે કહીએ છીએ. 31મું ચરણ વિધિ અધ્યયન આપણે કરી લઈએ 2 મિનિટ. ઉતાવળ નહીં કરતા. કાલે તમારે ઉછામણી બોલવાની છે ને એટલે એક જરાક કરી લઉં છું. ચારિત્રનો વિધિ છે, બહુ ચિંતા ના કરતા, બહુ નાનકડું અધ્યયન છે. ખાલી 20 ગાથાનું અધ્યયન છે, 21 ગાથા. ચરણ વિમ પવ ખામે જીવસ સૌ સુઆવહમ જમ ચરિતા બહુ જીવા તન્ના સંસાર. ચરણ વિધિ જીવને સુખ આપનારી એવી ચરણ વિધિનું કથન કરું છું. એ જેને આચરીને ઘણા જીવો સંસારથી તરી ગયા છે. એ ગો વિરમ ગુજ્જા એ ગો પૌત્રમ અસંજમે સંજમે. એમાં 1 2 3 4 5 6 એમ ક્રમે બધું બતાડવામાં આવ્યું છે. સાધકે એક બાજુ નિવૃત્તિ અને બીજી બાજુ પ્રવૃત્તિ કરવી જોઈએ. સંયમથી નિવૃત્તિ કરવી જોઈએ, અસંયમથી નિવૃત્તિ કરવી જોઈએ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગ દોષે યદો પાવે ભાવ કમ પૌત્રને જેવી કુરુંબઈ નિચમ સે ના છે મંડલે. પાપ કર્મમાં જોડનાર રાગ અને દ્વેષ છે. આ બંને રાગ અને દ્વેષ એ બંનેનો જે નિરોધ કરે એ સંસારમાં ભટકતો નથી. દંડાણમ ગારવાણમ સલ્લાણમ દતિયમ ધિયમ જે ભીકુ છે નિચમ સે ના છે મંડલે. 3 દંડ, 3 ગારવ અને 3 શલ્યો એનો જે ભિક્ષુ ત્યાગ કરે છે એ ક્યારે સંસારમાં ભટકતો નથી. દિવ્ય જે ઉસગ્ય તે તિરિચે માણું છે જે ભીકુ છે નિચમ ને નચ્છે મંડલે. દેવ તિરિંચ મનુષ્ય સંબંધી 3 પ્રકારના ઉપસર્ગોને જે સાધુ સહન કરે છે એ સંસારમાં ભટકતો નથી. વિગહ કથાય સંદાણમ જાણાનંદ તુયંતઃ જે ભીકુ વજ્જે નિચમ છે નચ્છે મંડલે. 4 પ્રકારની વિકથાઓ
ચાર પ્રકારના કશાઓ, ચાર સંજ્ઞાઓ અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બંને ધ્યાનોને સદા ત્યાગ કરે છે એ સંસારમાં ભટકતો નથી. વયેસુ નિવર્તેસુ સમીસુ ક્રિયાસુ જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિયોના વિષયોની નિવૃત્તિ અને ક્રિયાઓના પરિહારમાં જે રત્નશીલ હોય છે તે સંસારમાં ભટકતો નથી. રેસાસુ શુ કાયસુ શક્ય આહાર કારણે જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 6 લેશ્યા, પૃથ્વી કાય વિગેરે 6 કાય અને આહાર વગેરેના 6 કારણો એમાં જે સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં ભટકતો નથી. પિંડો ગહ પડીમાં શું ભય ઠાણે શું જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 7 પિંડો વગ્રહોમાં, આહાર ગ્રહણની 7 પ્રતિમાઓમાં અને 7 ભય સ્થાનોમાં જે ભિક્ષુ સાધુ સદા ઉપયોગ રાખે તે ક્યારેય ભટકતો નથી. મયેસુ બ્રહ્મગુત્તિસુ ભક્ષૂણમ પડીમાં શું જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 8 મદ સ્થાનો, 9 બ્રહ્મચર્યના ગુપ્તી સ્થાનો અને 10 પ્રકારના સાધુ ધર્મ એમાં જે સાધુ સદા ઉપયોગ રાખે તે ક્યારેય સંસારમાં ભટકતો નથી. ઉવાસ ગાણમ પડીમાં વિખૂણ પડીમાં જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે શ્રાવકની 11 પ્રતિમા અને સાધુની 12 પ્રતિમા એમાં જે સદા ઉપયોગ રાખે તે સંસારમાં ક્યારેય ભટકતો નથી. ક્રિયાસુ ભૂયે ગામેસુ પરમાહમ્યેસુ જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 14 ક્રિયા અને જીવના સમુદાય એટલે 14 પ્રકારના જીવો, 15 પ્રકારના પરમાધામી દેવો આમાં જે સદા ઉપયોગ રાખે તે ક્યારેય ભટકતો નથી. ગાહ 16 તહ સંજમમ્મીય જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે ગાથા 16 અને 17 પ્રકારનું અસંયમ એમાં જે સાધુ ઉપયોગવંત હોય તેને ક્યારેય સંસારમાં ભટકવું પડતું નથી. બંબમી નાય જૈનેસુ ઠાણેસુ એ સમાઈએ જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 18 પ્રકારના બ્રહ્મચર્ય સ્થાનો, 19 પ્રકારના જ્ઞાતા સૂત્રના અધ્યયનો અને 20 અસમાધિ સ્થાન એમાં જે સાધુ ઉપયોગ રાખે એ ત્યારે ક્યારેય સંસારમાં ભટકતો નથી. એક વિષય સબલેસુ 22 પરિસય જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 21 શબલ દોષ, 22 પરિશહો એમાં સાધુ જે ઉપયોગ રાખે તે સંસારમાં રોકાતો નથી. તે વિષય શું આગળ રૂવાહીએસુ સુરેસુ જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે સૂત્ર કૃતાંગ આગમના 23 અધ્યયનો, 24 પ્રકારના દેવો એમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે તે સંસારમાં રોકાતો નથી. પણ 20 ભાવના મુદ્દે દશાયણમ જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 25 ભાવનાઓ, 26 દશાશ્રુત સ્કંદ, વ્યવહાર અને બૃહત કલ્પ આટલા આગમોના જે 26 ઉદ્દેશકો છે આમાં જે ઉપયોગ રાખે તે ક્યારેય સંસારમાં ભટકતો નથી. અણકાર ગુણૈમ ચ પક્કમિત હેવય જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 27 સાધુના ગુણો અને આચારાંગના 28 અધ્યયનો એમાં જે સાધુ સદા ઉપયોગવંત હોય તેને ક્યારે સંસારમાં ભટકવું પડતું નથી. પાવસુ એ પ્રસંગે શું મોહ ઠાણે શું છે જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે 29 પાપ શ્રુતના પ્રસંગો છે અને 30 મોહનીય સ્થાનો છે એમાં જે સાધુ ઉપયોગ રાખે તે ભટકતો નથી. સિદ્ધાય ગુણ જોગેસુ સાસાયણ જે ભિક્ષુજય નિત્યમ સેન છે મંડલે સિદ્ધોના 31 અતિશય ગુણો, 32 યોગ સંગ્રહ અને 33 આશાતના એમાં જે સાધુ ઉપયોગ રાખે તે સંસારમાં રોકાતો નથી. ઈ એસુ ઠાણે શું જે ભિક્ષુજય થયા સ્કિપમ છે સંસારા વિપમ ઉચ્ચે પંડિત દિવ્યમી આ રીતે પંડિત સાધુ આ બધા જ સ્થાનોમાં જે ઉપયોગ રાખે છે એ જલ્દીથી સંસારથી મુક્ત બને છે એમ અમે કહીએ.